ઓકે ફાઇન. કાલે એક છે ને ક્વેશ્ચન આવ્યો હતો, એટલે પેલા જે કોઈને એક બે સેન્ટરમાં બાકી છે તો નોટ ડાઉન કરી લ્યો. ઘણાને હજી નથી ખબર કે મારું નામ શું છે એમ. એટલે કાલે મને ઇંગ્લિશ મીડિયમ પરમ દિવસે ઇંગ્લિશ મીડિયમમાં એક સેન્ટરમાં હતી કે સર આપકા નામ તો બતાઈએ. એટલે ઘણાને જેવું છે કોઈ ફિઝિક્સ વાળા સાહેબ આવે છે એમ હાલતું રહેતું એમ. તો કેટલા એવા છે ને મારું નામ નથી ખબર? ચાલો તો રેઝ યોર હેન્ડ. ઓહો, ઘણી બધી જગ્યાએ છોકરાઓને મારું નામ જ નથી ખબર. કાંઈ વાંધો નહીં, ચાલો. હા, અમદાવાદ સેન્ટર, મેઇન કાલ અમદાવાદ સેન્ટરમાંથી જ આવ્યું હતું. માય સેલ્ફ અંકિત કારિયા સર. હું અહીંયા જે જીએમમાં લોકલ ભાવનગર આપણું અહીંયા છે આ સેન્ટર ઉપર ભણાવતો હતો અને 18 વર્ષથી હું ફિઝિક્સ ભણાવું છું. ના 19મું વર્ષ રનિંગ છે. ઓકે, એટલે કારિયા સર. હવે ફિઝિક્સ આમને આમ કોઈ ફિઝિક્સ વાળા સાહેબ છે એવું ન કરતા, બરાબર છે? ઓકે, યાદ રહેશે એવી આશા રાખું છું. આમ તો હવે રોજ મળતા રહેશું એટલે યાદ તો રહે જ જશે. પાછું જો સાચું બોલજો, KARIA, કારિયા, કારેલિયા ને કારિયાણી. જોજો પાછા આમાં નવા અમને ઘણી વખત મને એમ થાય કે આવું કોક બનાવી શકતું હશે. કાર્ડિયાક સાહેબ, એક કાર્ડિયાક ને એવું કાંઈ નથી, કારિયા. હા, એટલે તમે જોજો પાછા, નહીં તો શું છે કે નામમાંથી કંઈક જુદી દિશામાં વ્યા જશું આપણે. ચાલો શરૂ કરીએ. હા ભાઈ, કોઈ ડાઉટ નહીં? ઓકે ફાઇન. ચાલો હવે આપણે પહેલા સ્ટાર્ટ કરીએ છીએ આજે તત્કાલીન વેગથી. તત્કાલીન વેગ બી કહી શકો અથવા તમે એને તાત્ક્ષણિક વેગ બી કહી શકો. તત્કાલીન વેગ યા તાત્ક્ષણિક વેગ. ખાલી એક તાત્કાલિક ન કરતા. તત્કાલીન વેગ યા આપણે એને તાત્ક્ષણિક વેગ કહીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં મેં તમને વેગ વિશે માહિતી આપી હતી. લાસ્ટ આપણો જે ફ્રાઈડે લેક્ચર હતો ત્યારે. તો આપણે વેગ એટલે એવું સમજાતા કે સ્થાનમાં સમય સાથે ફેરફાર થાય તો એને વેગ કહેવાય. હવે બધા અહીંયા ધ્યાન આપશું, ક્લાસમાં મને પિન ડ્રોપ સાયલન્ટ જોઈએ. વેગ એટલે આપણે એવું સમજાતા છોકરાઓ કે સ્થાનમાં થતા ફેરફારને વેગ કહેવાય. સમય સાથે જો સ્થાનમાં ફેરફાર થાય તો એને વેગ. વેગના મેં બે પ્રકારો તમને સમજાવ્યા હતા, એક સરેરાશ વેગ અને એક તાત્ક્ષણિક વેગ. તેથી એવું કીધું હતું કે વેગ તો કે ભાઈ સદિશ રાશિ છે, એના વર્ણન માટે મૂલ્યની જરૂર પડે, દિશાની જરૂર પડે અને સદિશ સરવાળાને એકોર્ડિંગ એના સરવાળા બાદબાકી થાય. કાં તો આપણે સબાચારની રીતે જવું પડે કાં તો ત્રિકોણની રીતે જવું પડે. પછી બીજું ઝડપ ભણ્યા હતા. એક વેગ હતું, એક ઝડપ હતું. ઝડપ એટલે મેં એવું જ કીધું હતું કે વેગનું મૂલ્ય એટલે ઝડપ. ટૂંકમાં એમાં દિશાની ક્યાંય વાત ન આવે. એટલે હું લાસ્ટ ટાઈમ રિકેપ કરું કે વેગ એટલે સ્થાનમાં સમય સાથે ફેરફાર થાય તો એને વેગ કહેવાય. વેગમાં પાછા બે પ્રકાર, એક સરેરાશ વેગ, એક તાત્ક્ષણિક વેગ. તો સરેરાશ વેગમાં મેં તરત તમને લખાયું હતું કે ભાઈ જે ચોક્કસ સમયના તફાવત માટે વ્યાખ્યાયિત થાય, ચોક્કસ સમય અંતરાલ માટે, 0 થી 3 સેકન્ડ, 0 થી 5 સેકન્ડ, કોઈ ચોક્કસ સમયનો તફાવત હોય ને તો સરેરાશ શબ્દ આવે. પણ અહીંયા આજે આપણે જે સમજવાનું છે એ તત્કાલીન વેગ છે. જે કોઈ ચોક્કસ ક્ષણે વેગ જોતો હોય ને તો એ તમને તત્કાલીન વેગ આપશે. હું વેગ બોલીશ ને છોકરા, હું માત્ર વેગ બોલતો હોય ને એટલે તમારે તત્કાલીન સમજી લેવાનું. મારે સ્પેશિયલી તત્કાલીન બોલવાની જરૂર નથી. હું એમ બોલું ને વેગ, ઓકે, એ તાત્ક્ષણિક કે તત્કાલીન જ હશે. હા, સરેરાશ હોય તો મારે બોલવું પડશે કે સરેરાશ વેગ એમ, બાકી બોલવાની જરૂર નથી. તો આપણે કોઈ તમને પૂછે વેગ તો તમારે કહેવાનું કે સ્થાનમાં સમય સાથે ફેરફાર થાય તો એને વેગ કહેવાય. વેગના બે પ્રકાર, સરેરાશ વેગ અને તત્કાલીન વેગ. સરેરાશ વેગ ચોક્કસ સમયના અંતરાલ માટે હોય. તત્કાલીન કે તાત્ક્ષણિક વેગ તો કે કોઈ ચોક્કસ ક્ષણે વેગ, કોઈ ચોક્કસ ક્ષણે વેગ એટલે તત્કાલીન વેગ. હમણાં આપણે બધું જ સમજીએ છીએ. એનું સૂત્ર, અચ્છા વેગ જ છે છોકરાઓ એટલે સદિશ રાશિ હોવાની ડેફિનેટલી. તો હું વી લખી નાખું. યાદ કરો, મેં સરેરાશ વખતે એવું કીધું હતું છોકરાઓ કે આવી રીતના તમારે બ્રેકેટ કરવાના હતા, પછી વી કરવાનું હતું. તો અહીંયા ખાલી તમારે વી જ લખવાનું. તો વી સદિશ બરાબર આપણી પાસે આવશે ડી આર સદિશ અપોન ડીટી. આ શું આવ્યું હે સર? ડી શું છે? તમે ડિફરન્શિએશન, વિકલન સમજી ગયા છો.
તો સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન તમને વેગ આપે. શું કામ? આપણે બધું સમજીએ. પહેલા અમુક પોઈન્ટ્સ નોટ કરી લઈએ. તો કે સદિશ રાશિ છે. સદિશ રાશિ, સદિશ રાશિ એટલે તરત દિશાની વાત આવી જાય છોકરો, કે દિશા એની કઈ હશે? તો કે ભાઈ જુઓ તો અહીંયા ડી આર સદિશ, આર એટલે તમને ખબર છે, તમે સ્થાન સદિશ ભણ્યા હતા. તો અહીંયા તે વેગ સદિશની દિશા આપણે અહીંયા સમજી લઈએ. દિશા કેની કેવી એના માટે હું તમને એમ કહું છું કે એક આપણે એક્સ અક્ષ અને એક વાય અક્ષ લઈએ છોકરાઓ. આ એક્સ અક્ષ અને હું અહીંયા આવી રીતની વાય અક્ષ લઈ લઉં. જો બરાબર સમજજો. કોઈ ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમયે કોઈ હશે, કોઈ ચોક્કસ સમય, કણનું આ પ્રારંભિક સ્થાન હતું. તો કણનું એ પ્રારંભિક સ્થાન મારે ઉદ્ગમ બિંદુની સાપેક્ષે દર્શાવવું હોય તો એ કણના પ્રારંભિક સ્થાનને ઉદ્ગમ બિંદુ સાથે જોડતો સદિશ આપણે ડ્રો કરીએ તો આને એનો સ્થાન સદિશ કહેવાય. આ જે છે એ આપણો આર આઈ. આઈ એટલે ઇનિશિયલ છોકરાઓ, પ્રારંભિક, કે કણ પહેલા અહીંયા હતો અને પછી હું એમ કહું છું સૂક્ષ્મ સમયમાં, સૂક્ષ્મ સમયમાં કણ અહીંયા આવ્યો ગયો. આ એનો ફાઇનલ પોઝિશન. અચ્છા, સૂક્ષ્મ સમય એટલે કેટલો? અહીંયા ટી ઇઝ ઇક્વલ ટુ ટી હતો ને, તો અહીંયા ટી ઇઝ ઇક્વલ ટુ ટી પ્લસ ડીટી. સાહેબ એક વખત તમે ડેલ્ટા ટી લખતા હતા. જો છોકરાઓ, સમયનો કે સ્થાનનો મોટો ફેરફાર હોય ને તો મારે ડેલ્ટા કરવાનો, સમય કે સ્થાનમાં નાનો ફેરફાર હોય ને તો મારે ડીટી કે ડીએક્સ કરવાનો કે ડીઆર કરવાનો. અહીંયા સમયમાં નાનો એવો ફેરફાર મેં કીધો છે, સ્મોલ ટી માંથી ટી પ્લસ ડીટી. હે સાહેબ, નાનો એવો એટલે કેટલો? એમ હમણાં હું સમજાવું તમને. અહીંયા પહોંચી ગયો કણ, તો આ એનું અંતિમ સ્થાન થઈ ગયું. બટ મારે અંતિમ સ્થાન ઉદ્ગમ બિંદુની સાપેક્ષે દર્શાવવું હોય તો આ મારે આમ દર્શાવવાનો. આ એનો સ્થાન સદિશ. તમને જ ખબર પડી ગઈ છોકરાઓ કે પહેલા અહીંયા હતો પછી અહીંયા આવ્યો ગયો, મીન્સ કે અહીંથી અહીંયા ગયો તો એના સ્થાનમાં આટલો ફેરફાર થયો. અચ્છા, સ્થાનાંતરની દિશા મેં તમને સમજાવી હતી, યાદ કરો. સ્થાનાંતરની દિશા કઈ કીધી હતી મેં તમને? તો કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ. યાદ છે આવું કઈ? સ્થાનાંતરની દિશા મેં કીધું તો સ્થાનાંતર એ સદિશ રાશિ છે, એની દિશા ક્યાંથી ક્યાં છે? પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ. તો સ્થાનાંતરની દિશા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ. આ સૂક્ષ્મ સ્થાનાંતર હું ડીઆર કહી દઉં. તો મેં જ કીધું ડીઆર સદિશ અપોન ડીટી. સ્થાનમાં થતો ફેરફાર છેદમાં સૂક્ષ્મ સમય, તો એને આપણે તત્કાલીન વેગ કહી દીધો. એની દિશા હું તમને કહી દઉં કે ભાઈ દિશા મેં કીધું એમ કે સ્થાનાંતર સદિશ, ભલે ને સૂક્ષ્મ સ્થાનાંતર સદિશ, તો એની દિશા આપણે કહી દઈએ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ. છોકરો, પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન. હવે આપણે અહીંયા હું તમને એમ કહી દઉં કે મેઇનલી આપણે એવું લખશું કે વેગની દિશામાં, વેગની દિશામાં આપણે એમ કહી શકું કે કોઈ વક્રપથ હોય ને છોકરો, વક્રપથ, તો વક્રપથ પરના સ્પર્શકની દિશામાં મેં નામ કહીશું સ્પર્શકની દિશામાં, સ્પર્શકની દિશા. ચાલો હવે હું તમને આખી આ વસ્તુ સમજાવું કે તત્કાલીન વેગ કેવા શો માંગે. જો બધા શાંતિથી તમે અહીંયા ધ્યાન આપીને સમજશો. મેં એમ કીધું કે ટી ઇઝ ઇક્વલ ટુ ટી ટાઈમ થી ડીટી ટાઈમ ની અંદર ડીઆર જેટલું એને સ્થાનાંતર કર્યું. તો તત્કાલીન વેગ એટલે ડીઆર અપોન ડીટી. આ ડી અને ટી છોકરાઓ છૂટા છૂટા નથી. આ ડીટી એટલે આખો એક સૂક્ષ્મ સમય જ છે. ઘણા આ ડીટી માં ડી અને ટી ને અલગ અલગ સમજે છે. ના ના, આ ડીટી ઈ સૂક્ષ્મ સમય શો કરે છે, નાનો એવો સમય, સૂક્ષ્મ સમય શો કરે છે. હવે છોકરા હું તમને એમ કહી દઉં, અહીંયા જો તો કે આવી રીતના આપણી પાસે આ એક વાય એક્સિસ છે, આ એક્સ એક્સિસ છે. કણ છોકરાઓ અહીંયાથી આવી રીતના જાય છે. આ કણ અહીંયા પહેલા ટી ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ અહીંયા હતા છોકરાઓ, પછી આમ ગયા 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 અને ટી ઇઝ ઇક્વલ ટુ 5 સેકન્ડ અહીંયા પહોંચ્યા. આનો ગતિપથ છે, આ ગ્રાફ બ્રાફ નથી. જો તમને બધું જ સમજાશે. પહેલા હું તમને આ કણ ટી ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ અહીંયા હતો, 5 સેકન્ડ અહીંયા પહોંચ્યો છોકરો. પહેલા હું તમને કહું 2 થી 5 સેકન્ડ, મારી વાત બરાબર સાંભળજો. 2 થી 5 સેકન્ડ હું તમને એવું પૂછીશ કે ભાઈ 2 થી 5 સેકન્ડ, તો આપણે અહીંયા શેપની અંદર હું લઈ લઉં છું.
2 થી 5 સેકન્ડ. તો 2 થી 5 સેકન્ડ બોલું એટલે સરેરાશ આવ્યું, કારણ કે મેં સમયનો તફાવત લીધો. સમય અંતરાલ માટે વાત આવતી હોય તો એ સરેરાશ હોય. તો એમ કીધું કે 2 સેકન્ડે કણ અહીંયા હતો, જોજો આ 2 સેકન્ડે કણ અહીંયા, આ 5 સેકન્ડે કણ અહીંયા, 2 સેકન્ડે કણ અહીંયા છે છોકરાઓ, યસ, ઓકે. 5 સેકન્ડે કણ અહીંયા છે. તો આ 2 સેકન્ડ અને 5 સેકન્ડને જોડતો મેં સ્થાન સદિશ દોર્યું. આ પ્રારંભિક સ્થાન, આ અંતિમ સ્થાન. તો અહીંથી આમ દોરું તો આ તમારો સ્થાનાંતર સદિશ થઈ ગયો, આ સરેરાશ વેગ થઈ ગયો. આ સરેરાશ વેગની દિશા યાદ કરાવી દઉં તમને. મેં સરેરાશ વેગનું સૂત્ર ભણાવ્યું હતું, યાદ કરો કે સ્થાનાંતરના છેદમાં સમય છોકરાઓ. તો કે ભાઈ સરેરાશ વેગ સદિશ રાશિ હતી. સરેરાશ વેગની દિશા કોની દિશામાં? તો કે સ્થાનાંતરની દિશામાં. સ્થાનાંતર કઈ દિશામાં? મેં તમને કીધું કે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાનને જોડી દો તો આ તમને સ્થાનાંતર સદિશ મળી ગયો. જે સ્થાનાંતરની દિશા એ જ સરેરાશ વેગની દિશા. આ તમારા સરેરાશ વેગ. સરેરાશ એટલે એવરેજ કહેવાય. હું આમ લખું છું, આ સરેરાશ વેગની દિશા. તો સાહેબ તમે તો તત્કાલીન વેગ ભણાવો છો, સાચી વાત છે, પણ હું તમને સમજાવું છું તત્કાલીન વેગ આવે કેમ. હું 2 થી 5 સેકન્ડ માટે વાત કરું તો સમયનો તફાવત આવ્યો છોકરાઓ. અહીંયા 3 સેકન્ડનો તફાવત થયો ને, સમય અંતરાલ આવ્યો તો સરેરાશ જ આવે. હાલો હવે હું તમને એમ કહું છોકરાઓ, આપણે 2 થી 4 સેકન્ડ માટે વાત કરીએ. 2 થી 4 સેકન્ડ માટે, કે 2 સેકન્ડ અહીંયા હતો, 4 સેકન્ડ અહીંયા આવી ગયો. તો 2 થી 4 સેકન્ડ માટે આપણે ડિસ્કસ કરતા હોય તો 2 સેકન્ડે જોવો તો છોકરાઓ, આ તમારી પાસે આ 2 સેકન્ડનો પ્રારંભિક સ્થાન સદિશ, 4 સેકન્ડે આ સ્થાન સદિશ. તો પ્રારંભિક થી અંતિમ સ્થાન સદિશ, તો આ તમને સરેરાશ વેગ જ આવી ગયો. આ સરેરાશ વેગ જ આવી ગયો. જો તમે 2 થી 5 માટે પૂછું, આ સરેરાશ વેગની દિશા. 2 થી 4 માટે પૂછું, આ સરેરાશ વેગની દિશા. હાલો સમયને ઓર નાનો બનાવીએ. જો 2 થી 5 ને બદલે મેં સમયને 2 થી 4 2 સેકન્ડ કર્યો, એટલે સમયને નાનો બનાવ્યો. હવે હું એમ તમને કહું છું કે 2 થી 3 સેકન્ડ માટે વાત કરીએ. ચાલો તો 2 થી 3 સેકન્ડ માટે તો સમયને ઓર નાનો બનાવ્યો. જો છોકરાઓ, સમયને મેં ઓર નાનો બનાવ્યો તો મારે સરેરાશ વેગ જોતો હોય, મળે? હા મળે. 2 થી 3 આમ જોડી દો, આ સરેરાશ વેગની દિશા થઈ ગઈ. સરેરાશ વેગની દિશા તેદી મેં કીધી હતી, તમારી નોટ્સમાં લખેલી હશે, પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ. તો પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ. જો હું સમયના તફાવત, જે મોટો તફાવત હતો 2 થી 5 સેકન્ડ એને નાનો કરતો ગયો. 2 થી 5 ને બદલે તફાવતને 2 થી 4 2 જ રહ્યો, પછી 2 થી 3 1 જ રહ્યો. હું સમયના તફાવતને નાનો 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 કરતો ગયો. માની લો હવે હું તમને એમ કહું છોકરાઓ કે ભાઈ માની લો સમય હું t બરાબર 2 થી 2.5 લઉં. જો તો 2 થી 2.5, તો 2 થી 2.5 લઉં અને મારે જોતો હોય તોય તફાવત તો આવ્યો ને છોકરાઓ. 2.5 સેકન્ડ માઇનસ 2 સેકન્ડ, 0.5 સેકન્ડનો તફાવત, સમય અંતરાલ તો આવ્યો જ તે બકા. તો મારે અહીંયા આમ નહીં દોરવાનું આવશે. તો જો આ સરેરાશ વેગની દિશા. એમ કરતા કરતા 2 થી 2.5 ને બદલે 2 થી 2.4, 2.3, 2.1, પછી 2.001 કરતો જાવ તો તમે જોવા જાવ તો પહેલા જોવો તમે અહીંયા જો, પહેલા આમ આપણો સરેરાશ વેગ આવ્યો, પછી આમ આવ્યો, પછી આમ આવ્યો સદિશ, પછી આમ આવ્યો, પછી આમ આવ્યો, આમ આવ્યો. એક સમય એમ કરતા કરતા 2 સેકન્ડ કે 2.001 સેકન્ડ લઈશ ને તો આ જ તમારો સરેરાશ વેગ સ્પર્શક બની જશે. સ્પર્શક એટલે શું એ તમને કહી દઉં. સ્પર્શક એટલે શું એ હું તમને કહી દઉં. જો અહીંયા ધ્યાન આપજો, સ્પર્શક કોને કહેવાય એ સમજાવી દઉં કે સ્પર્શક કોને કહેવાય છે. આપણે અહીંયા સ્પર્શકને સમજીએ. ચાલો, સ્પર્શક કોઈ આવી રીતનો વક્ર ભાગ હોય ને છોકરાઓ, આમ એવો વક્ર પથ છે ને, એ વક્ર પથના કોઈ પણ બિંદુએ તમે આ ડ્રો કરો ને આવી રીતે, એને સ્પર્શક કહેવાય. ટૂંકમાં તમારે વક્ર પથ હોય કે ગમે એ પથ હોય, એ પથ પરના કોઈ પણ બિંદુએ તમે આ રીતનો એરો ડ્રો કરો ને, આ તો તમે એનો સ્પર્શક ડ્રો કર્યો કહેવાય. એક લાઈન ડ્રો કરવાની ને એરો કરવાનો, એ સ્પર્શક બની ગયો કહેવાય. તમે જુઓ તો હવે મેં તમને અહીંયા જે સમજાવ્યું ને એને હું રિકેપ કરીને આપું અહીંયા ફાસ્ટ. કે અહીંયા મેં તમને એમ કીધું તું છોકરાઓ આ 2 સેકન્ડ હતું અને સામે આપણે છોકરાઓ 4 સેકન્ડ લીધું, 5 સેકન્ડ લીધું હતું. તો પેલા 2 થી 5 માટે આ સરેરાશ વેગ આવ્યું, પછી 2 થી 4 માટે સરેરાશ વેગ આમ આવ્યો, 2 થી 3 માટે
સરેરાશ વેગ આમ આવ્યો, 2 થી 2.5 માટે સરેરાશ વેગ આવ્યો. એમ તમે આને જુઓ, આને કરતા ગયા, આ કરતા ગયા, સરેરાશ વેગ દોડતા ગયા. એક સમયે 2 થી હું વાત કરતો હોઉં ને 2.001 સેકન્ડ લગભગ, કે 2.01 સેકન્ડ માટે હું વાત કરતો હોઉં ને, તો તમારો આ જે સરેરાશ વેગ હું દોડતો હતો ને, સરેરાશ વેગ, એ પોતે જ સ્પર્શક બની જશે. અને સ્પર્શક બની ગયો ને, એ સ્પર્શક બન્યો, એ ક્ષણે તમને વેગ આપ્યો. એટલા માટે મેં કીધું તત્કાલીન વેગની દિશા વક્રપથ પરના સ્પર્શકની દિશામાં છે. પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ આપણને ખબર જ છે સ્થાનાંતર હતું. આ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન, એને કનેક્ટ કર્યો. પ્રારંભિક અંતિમ, એને કનેક્ટ કર્યો. પ્રારંભિક અંતિમ, એને કનેક્ટ કર્યો. પ્રારંભિક અંતિમ, એને કનેક્ટ કર્યો. એ પ્રારંભિક અંતિમ કનેક્ટ કરતા કરતા અને સમયના તફાવતને નાનો કરતો ગયો અને ખૂબ નાનો કરી નાખ્યો ને, તો એ તમારો જે સરેરાશ વેગ હતો ને, એ સરેરાશ વેગ જ એક સમયે સ્પર્શક બની ગયો. અને સ્પર્શકની દિશા એ જ તમારા તત્કાલીન વેગ કે તાત્ક્ષણિક વેગની દિશા થઈ ગઈ. તો સ્પર્શક કેમ દોરવાનો મારા વાલાઓ, એ બધાને ખબર પડી? પાક્કું? સ્પર્શક કેમ દોરવાનો? અને કોઈ તમને પૂછે કે ભાઈ સ્પર્શક એટલે શું, તમે એમ કહેવાનું વક્રપથ પર કોઈ જગ્યાએ એક લાઈન ડ્રો કરો ને તમે તીર આપો એટલે સ્પર્શક બની ગયું. હવે હું પૂછું છું, ચાલો એક તમને હું ઈરોડોનો જ ક્વેશ્ચન કરાવું છું. ટૂંકમાં જે મેઇન કે એડવાન્સ માટે એ બુક સૌથી બેસ્ટ બુક કહેવાય. આપણે આજની નોટ્સમાં જ હું તમને એ એડ કરાવી દઈશ. પણ અહીંયા આપણે સાથે સાથે બે વસ્તુ એક નોટ કરી લઈએ કે એકમ કેટલો થશે, તો કે આ સ્થાનાંતર છે, ના છેદમાં સમય છે, તો મીટર પર સેકન્ડ આપણને ખબર જ છે. અને તમને હું એનું પારિમાણિક સૂત્ર પૂછું તો મીટર એટલે તમને ખબર છે કે L1 લખાય, અને છેદમાં સેકન્ડ છે એટલે T-1 લખાય. વાત થઈ ગઈ પૂરી. L1 T-1. તો ટૂંકમાં આજ પછી હવે તમને કોઈ દિવસ કોઈ પૂછે ને કે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ વચ્ચે શું ફેર, તો તમે કહી શકો કે સરેરાશ વેગ એ સમયના તફાવત માટે, અંતરાલ માટે વ્યાખ્યાયિત થાય, અને તત્કાલીન વેગ એ કોઈ ચોક્કસ ક્ષણે વ્યાખ્યાયિત થાય. જો છોકરો, મેં અહીંયા શું કીધું, 2 થી 2.01 સેકન્ડ એટલે બીજી સેકન્ડ જ થયું ને. બીજી સેકન્ડે પૂછું તો એ વેગ, વેગ બોલું કે તત્કાલીન વેગ બોલું, બંને સેમ જ છે. પણ હું 2 થી 4 સેકન્ડ માટે પૂછું તો એ સરેરાશ વેગ, કારણ કે અહીંયા સમયનો તફાવત આવ્યો. ટૂંકમાં સરેરાશ વેગમાં જે સમયનો તફાવત મોટો હતો એને નાનો 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 કરતા અનંત રીતે નાનો કરી નાખો, ઇન્ફાઇનાઇટલી સ્મોલ કરી નાખો, તો એ તમને કોઈ ચોક્કસ ક્ષણનો વેગ મળે ને, એને તત્કાલીન વેગ કહેવાય. અને તત્કાલીન વેગની દિશા વક્રપથ પરના સ્પર્શકની દિશામાં હોય. ખરેખર પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન, ભાઈ પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાનને તમે જો આવી રીતના જોડતા જાઓ, સમયને નાનો કરતા જાઓ, તો છેલ્લે એ જ તમારો સરેરાશ વેગ વાળો ભાગ જ સ્પર્શક બની ગયો. જો હવે આટલું બધાને ક્લિયર છોકરાઓ? અહીંયા સુધી રેડી બધાને? પાક્કું? આગે बढ़े? ઓકે ફાઇન. મહુવા ક્લિયર? હું હમણાં સમજાવીશ, કોકને પૂછીશ બી ખરો. ચાલો અગેન સ્પર્શકની વાત મેં તમને સમજાવી દીધી. હવે આમાં આપણે ખાલી આને બોલાય શું ખબર છોકરાઓ? સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન, d/dt. આપણે એક પેજ એડ કરીએ. આવી રીતના બી પોસિબલ છે છોકરાઓ. જો કે હું એક્સ અક્ષ અને વાય અક્ષ લઈ લઉં છું. પહેલા આવી રીતની આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે. કોઈ ટી બરાબર ટી સમયે, હું એમ કહું છું, અહીંયા હું એમ કહેવા માંગુ છું કે ભાઈ કોઈ ટી બરાબર ટી સમયે કણનું ઉદ્ગમ બિંદુથી અંતર એક્સ હતું, અને ટી થી ટી પ્લસ ડીટી જેટલા સમયની અંદર એનું એક્સ પર સ્થાન એક્સ પ્લસ ડીએક્સ થઈ ગયું. એક્સ પ્લસ ડીએક્સ થઈ ગયું. તો ડીટી સમયમાં કેટલું અંતર કાપ્યું હશે? તો કે તમને તરત ખબર પડી જાય. સૂક્ષ્મ સમય ડીટી ની અંદર એને સૂક્ષ્મ અંતર કાપ્યું ડીએક્સ. તો અહીંયા હું લખી શકું કે સૂક્ષ્મ સમયમાં ડીટીમાં, હા ભાઈલા, હા ભાઈ, હા બોલો મોરબી. હા ઝાકુ દેખાય છે. બાકી બધાને રેડી છે? બ્લર ક્યાં? મોરબીમાં હવે સુરત રેડી? ઓકે રેડી. હાલો રાજકોટ. ઓકે ફાઇન. બેટા ત્યાં તમારે મોરબીમાં તમારા ક્લાસ જે જીસીઆઈ મોરબી લખ્યું છે
એ ક્લાસના નેટવર્કમાં પ્રોબ્લેમ છે, અહીંથી રેડી જ છે. હવે મ્યુટ કરી દેજો. તો અહીંયા જોવા જાવ તમે dt સમયની અંદર dx જેટલું અંતર કપાણું તો હું v ઇઝ ઇક્વલ ટુ dx બાય dt લખી શકું, જેમ હમણાં dr બાય dt લખ્યું હતું એમ dx બાય dt. સૂક્ષ્મ સમયમાં સૂક્ષ્મ. અચ્છા, આને હું વેગે કહી શકું અથવા હું તત્કાલીન વેગ બી બોલી શકું, ગમે બોલો, નો પ્રોબ્લેમ. સેમ રીતે સેમ મેથડ થી અગેન પાછું આ તમારી x અને y એક્સિસ, આ x આ y, અહીંયા ઉદ્ગમ બિંદુ આપણે લઈ લઈએ. આ માની લો અહીંયા છોકરાઓ આપણે આ O લઈ લઈએ ઓરિજિન, તો t બરાબર t સમયે, t બરાબર t સમયે એનું y અક્ષ ઉપર અંતર y હતું અને dt સમયની અંદર, સૂક્ષ્મ dt સમયની અંદર એને dy જેટલું અંતર કાપ્યું. સૂક્ષ્મ સમય dt ની અંદર dy જેટલું અંતર કાપ્યું. તો અહીંયા હું વેગ નામ લખી શકું, સૂક્ષ્મ કેટલું અંતર કપાવાનું dy, કેટલો સમય લઈ ગયો dt, પૂરું, dy બાય dt. આને એમ કહેવાય x નું એટલે કે સ્થાનનું સમયની સાપેક્ષે વિકલન વેગ આપે. y સ્થાન જ છે, સ્થાન x એ હોય, સ્થાન y એ હોય, સ્થાન z પર એ હોય, સ્થાન સદિશ સ્વરૂપે r સદિશ એ હોય. એટલે મેં તમને dr બાય dt લખાયું, dx બાય dt લખાયું, dy બાય dt લખાયું. આ બધું જ પોસિબલ છે. હવે માની લો આપણે એક થિયરીમાં છેલ્લો નાનો એવો એક પોઈન્ટ ભણી લઈએ. પછી આ છોકરાઓ y અક્ષ અને x અક્ષ હું લઈ લઉં અહીંયા આવી રીતના. અગેન આ x ને આ y, અને કર્ણનો એક ગતિપથ દેખાડી દઉં છોકરાઓ કે કર્ણ આવા કોઈ પથ પર ગતિ કરે છે. આમ આ કર્ણનો ગતિપથ છે. જોજો, આ કોઈ ગ્રાફ બ્રાફ નથી છોકરાઓ. કર્ણનું અહીંયા ઇનિશિયલ સ્થાન હતું, પ્રારંભિક સ્થાન, આ અંતિમ સ્થાન, અને આ કર્ણનો ગતિપથ છે. ટૂંકમાં કર્ણ આ માર્ગે ચાલે છે, કર્ણનો ગતિપથ. ચાલો હવે હું તમને અહીંથી સમજાવું છું કે આપણું સરેરાશ વેગ અને તત્કાલીન વેગ વચ્ચે શું ફેર. હું વેગ બોલું, તમારે તત્કાલીન સમજી જવાનું છે. માની લો કર્ણ અહીંયા હતો કોઈ પર્ટિક્યુલર સમયે અને પછી અહીંયા પહોંચ્યો, તો આ ઇનિશિયલ, આ સાવ ફાઇનલ છે, આને હું f ડેશ કહું, ઓલું સાવ અંતિમ, આ એની વચગાળાનું. તો અહીંથી અહીંયા સુધી મારે જોતું હોય એનું પ્રારંભિક સ્થાન ના એનું અંતિમ સ્થાન. તો છોકરાઓ પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધી હું આવી રીતના ડ્રો કરું તો ડેફિનેટલી તમને અહીંયા સમજાઈ જવું જોઈએ કે આ મેં જે ડ્રો કર્યો છે એ વક્રપથ પર કોઈ જગ્યાએ સ્પર્શક બન્યો. છોકરાઓ સ્પર્શક બન્યો, મને કહો તો આ સ્પર્શક બન્યો કહેવાય, હા કે ના? આ મેં જે લાઈન ડ્રો કરી, આ I અને F ડેશ ને કનેક્ટ કરતી લાઈન ડ્રો કરી, એ સ્પર્શક બન્યો, હા કે ના? હું કેવું? ના. વેરી ગુડ. તો આ કયો વેગ શો કરે છે? આ સરેરાશ વેગ શો કરે. હે સાહેબ, સરેરાશ વેગ? હા, કીધું તું ને, સરેરાશ વેગની દિશા પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ હોય, કારણ કે સ્થાનાંતરની દિશામાં હોય. તો આ તમને સરેરાશ વેગ ડ્રો કરે. તો સાહેબ મારે તત્કાલીન વેગ જોતો હોય તો ક્ષણે ક્ષણે આપે. આ F ડેશ પાસે અહીંયા કણ છે તેનો તત્કાલીન વેગ જોતો હોય તો આ સ્પર્શક આ તમને તત્કાલીન વેગ આપે, આ તમને સરેરાશ વેગ આપે. સરેરાશ વેગ હું એને ડેલ્ટા વી લખું યા આવી રીતના લખી નાખું. આ આપણો સરેરાશ વેગ. અલા ખબર પડી મેં શું કીધું? સરેરાશ વેગ. કારણ કે સમય મોટો થઈ ગયો છે ને અહીંથી અહીંયા સુધી. કારણ કે મેં તમને આગળ ભણાવ્યું, જુઓ તો તમે અહીંયા સમજો તો. ચાલો તો કે મેં એમ કીધું કે તત્કાલીન વેગની દિશા વક્રપથ પરના સ્પર્શકની દિશામાં. તો આ ક્યાં સ્પર્શક થયો? નો થયો. માની લો છોકરા, હાલો તો અહીંયા આપણે વાત કરીએ. હવે અહીંયા વાત કરીએ. આ સરેરાશ વેગ, આ સાહેબ તમે લખ્યું તો નહીં, તત્કાલીન વેગ એવું લખવાની જરૂર નથી. હું વેગ બોલું એટલે તત્કાલીન જ હોય. હાલો, આ F ડબલ ડેશ સ્થાન છે સાહેબ. અહીંયા શું કરશું હે અમે? ચાલો તો જુઓ તો પહેલા ઇનિશિયલ અને આ F ડબલ ડેશ. ફાઇનલ તો અંતિમ આ જ છે, આ વચગાળાના બધા અંતિમ સ્થાનો. તો હું એક કામ કરું, ઈ બે ને
કનેક્ટ કરતી એક આવી લાઈન ડ્રો ન કરી નાખું, જોવું તો આમ, તો આ મેં શું ડ્રો કર્યું કહેવાય? તો કે આ મેં ડ્રો કર્યું કહેવાય સરેરાશ વેગ. આ સરેરાશ વેગ. ઓકે. હે સાહેબ, ત્યાં તમારે તત્કાલીન દોરવું હોય તમે કેમ ડ્રો કરશો? તો કે બિંદુ પાસે સ્પર્શક દોર નાખવાનું બકા. લે, પૂરું થઈ ગયું. આ તત્કાલીન વેગ. હવે હું જોવો તો, હવે જોજો, હું પૂછું છું, હું ક્વેશ્ચન રાઈઝ કરું છું. માની લો કોણ અહીંયા ક્યાંક આવી ગયો, અહીંયા જે સ્થાનને હું F1 કહી દઉં છું, કારણ કે F ટ્રિપલ ડેશ કયો તમને એવું હોય તો F3 લીટા. મને કયો તો અહીંયા આ તો ઇનિશિયલ તો એનું જ છે, આ F ટ્રિપલ ડેશ. મારે સરેરાશ વેગની દિશા જોતી હોય તો મારે શું કરવાનું? અને મારે તત્કાલીન વેગની દિશા જોતી હોય તો મારે શું કરવાનું? પછી હું તમને એક નવી વાત એમાં સમજાવું. ચાલો, મને કોણ આન્સર આપશે? મને આન્સર મળવો જોઈએ, કયું સેન્ટર આપશે? હાલો તો આપણે વડોદરા, તરસાલી વડોદરા. યસ, અનમ્યુટ કરજો બેટા. કોણ કહેશે? રેઝ યોર હેન્ડ ફટાફટ. હવે આપણે બધા ઘરના થઈ ગયા કહેવાય. યસ, આગળ. યસ, કયો? ઓકે, વેરી ગુડ. એક મિનિટ ઉભા રહેજો બેન, એક જ મિનિટ ઉભા રહેજો. વેરી ગુડ. પહેલા સરેરાશ વેગ માટે મારે પ્રારંભિક અને આ F ડબલ ડેશ ને આવી રીતના કનેક્ટ કરવાનો. તો આ મને સરેરાશ વેગની દિશા મળી. એક જ મિનિટ બેન, આ મને સરેરાશ વેગની દિશા મળી આવી રીતના. વેરી ગુડ બેન. હવે તમે જ મને કહો તો બેન કે મારે તાત્ક્ષણિક વેગ જોતો હોય તો તમે એમ કીધું કે મારે શું દોરવાનું? વેરી ગુડ. તો અહીંથી બેન હું સ્પર્શક દોરું તો સ્પર્શક આમ જ ડ્રો થાય ને, આ પોઈન્ટ પાસે સ્પર્શક આમ જ થાય કે નહીં? કરેક્ટ. તો શું લાગે તમને? સરેરાશ વેગની દિશા અને સ્પર્શક બે કેવી દિશામાં આવ્યા? જોવો તો સમાન દિશામાં. યસ, વેરી ગુડ, સુપર બેન. બેસી જાઓ. તો ઈરોડોની અંદર આ ક્વેશ્ચન આપ્યો છે કે આવી રીતનો પાથ તમને આપ્યો છે. પહેલા હું લખી નાખું કે આ તમારો તત્કાલીન વેગ થઈ ગયો છોકરાઓ, આ તત્કાલીન વેગ. છતાંય હું આવું લખું છું. આવું લખવાની કોઈ જરૂર નથી મારા વાલાઓ. એક એવું સ્થાન ગોતો, આપણો આવો ગતિપથ હતો ને, આ કર્ણનો આવો ગતિપથ હતો ને, એમાં મને એક એવું સ્થાન મળ્યું કે જે સ્થાન પાસે જે સરેરાશ વેગની દિશા હતી એ જ તત્કાલીન વેગની દિશા થઈ ગઈ, બે સમાન દિશામાં થઈ ગઈ. તો આપણે અહીંયા લખી શકીએ છોકરાઓ, આ જગ્યાએ આપણે એવું લખી શકીએ કે ભાઈ સરેરાશ વેગની દિશા, સરેરાશ વેગની દિશા અને તત્કાલીન વેગની દિશા સમાન થશે. સરેરાશ વેગની દિશા અને તત્કાલીન, બાકી બધી જગ્યાએ નથી. સરેરાશ વેગની દિશા અને તત્કાલીન વેગની દિશા સમાન થશે. તમને પૂછ્યું છે કે ટૂંકમાં એવો ક્વેશ્ચન છે, આવો એક ગતિપથ જણાવો, આવો તમને ગતિપથ આપ્યો છે, પછી બિંદુ આપી દીધા અહીંયા O, A, B, C અને D. કયા બિંદુ પાસે તત્કાલીન વેગ અને સરેરાશ વેગની દિશા સમાન થશે? તો C બિંદુ પાસે આવે. આવી રીતનો આખો ક્વેશ્ચન છે. ટૂંકમાં આપણે એવું કીધું, મેં તમને અહીંયા બધી જ જગ્યાએ સરેરાશ વેગે કીધા અને તત્કાલીન વેગે કીધા, પણ ટૂંકમાં હું તમને હાવ આમ સમઅપ કરી દઉં ને છેલ્લી લાઈનની અંદર, તો આવો ગતિપથ હોય ને કોઈ પણ બિંદુ પાસે વેગ જોતો હોય ને એટલે સ્પર્શક દોરવાનો. એ સાહેબ વેગ કે તત્કાલીન વેગ બે એક જ થયું બકા. અહીંયા જોતો સ્પર્શક દોર, અહીંયા જોતો સ્પર્શક દોર, અહીંયા જોતો સ્પર્શક દોર. હવે આપણે લાસ્ટ લઈએ તાત્ક્ષણિક ઝડપ, પછી આપણે પ્રેક્ટિસ શરૂ કરીએ. તાત્ક્ષણિક ઝડપ. તો તાત્ક્ષણિક ઝડપની અંદર પહેલા તો વેગ, મેં કીધું સમય સાથે સ્થાનમાં થતો ફેરફાર એટલે વેગ. એના બે ભાગ, સરેરાશ વેગ સમય અંતરાલ માટે, તાત્ક્ષણિક વેગ કોઈ ચોક્કસ ક્ષણે વેગ. માની લો તમને બીજી સેકન્ડે પૂછે ને તો એ વેગ,
એટલે કે તત્કાલીન વેગ હોય. પણ 2 થી 5 સેકન્ડમાં પૂછે તો એ સરેરાશ વેગ હોય. પછી ઝડપ. ઝડપમાં આપણે એવું સમજ્યા હતા છોકરાઓ, ઝડપ એટલે આપણે એવું સમજ્યા હતા કે વેગનું મૂલ્ય એટલે ઝડપ. ટૂંકમાં એમાં દિશા ન આવે, બાકી વેગનું મૂલ્ય એટલે ઝડપ. ઝડપમાં 2 ભણ્યા હતા, સરેરાશ ઝડપ અને આજે ભણીએ છીએ તાત્ક્ષણિક ઝડપ. તો તાત્ક્ષણિક ઝડપ એટલે કાંઈ નવું નથી છોકરાઓ, સમજી લેજો. સરેરાશ ઝડપ એટલે શું હતું? તો કે પથ લંબાઈ અથવા કાપેલું અંતર છેદમાં લાગતો સમયગાળો. તો તાત્ક્ષણિક ઝડપ એટલે આપણે એટલું જ સમજવાનું છે કે તત્કાલીન વેગનું મૂલ્ય લઈ લેવાનું. તો તાત્ક્ષણિક ઝડપ હું અહીંયા હેડિંગ આપી દઉં. ઝડપમાં તત્કાલીન ઝડપ બી ચાલશે, તાત્ક્ષણિક ઝડપ બી ચાલશે. તત્કાલીન ઝડપ બી ચાલશે, તાત્ક્ષણિક. ખરેખર તમે આ કાંઈ હેડિંગ ન આપો ને તોય ખાલી ઝડપ બોલો ને એટલે સમજી જ જવાનું કે આ તત્કાલીન જ છે અથવા તાત્ક્ષણિક જ છે. ઝડપ બોલો એટલે અહીંયા પૂરું થઈ ગયું. તો અહીંયા આપણે તત્કાલીન ઝડપ એટલે સિમ્પલ છે, આ આપણું તત્કાલીન વેગનું મૂલ્ય તે દિશા દર્શાવે, સોરી તે અદિશ રાશિ છે, દિશા દર્શાવશે નહીં. તત્કાલીન વેગનું મૂલ્ય તે અદિશ રાશિ છે. અને બીજી વાત કે એટલે તે કોઈ ચોક્કસ ક્ષણે ઝડપ. તત્કાલીન ઝડપ એટલે કોઈ ચોક્કસ ક્ષણે ઝડપ. એકમ મીટર પર સેકન્ડ જ થશે અને પારિમાણિક સૂત્ર એના ઉપરથી તમને લખતા આવડે. હું તમને એક એક્ઝામ્પલ આપું એટલે તમને બધું ક્લિયર. હમણાં જો તમે બધા ત્યાં જે ઘરે છૂટીને જશો ત્યાંથી રિયલ લાઈફ ની અંદર, અત્યારે નહીં પણ 4, 4:30, 5, 5:30 જે તમારો ટાઈમ હોય, તમે એમ બોલો ને કે હું મેજિક ની અંદર, બસ ની અંદર, કોઈ બી ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ હોય તમારું, તમારી પોતાનું વ્હીકલ હોય, એની અંદર તમે એમ કહો ને કે હું ઉત્તર તરફ 20 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જાઉં છું. 20 મીટર પ્રતિ સેકન્ડ ક્યાં આવ્યું? અથવા તો તમારું સ્પીડોમીટર લઈ લે તો સ્પીડોમીટરમાં તમારી 40 કિલોમીટર પર અવરની ઝડપ છે. હું 40 કિલોમીટર પર અવરની ઝડપથી ઉત્તર તરફ જાઉં છું તો એ તત્કાલીન વેગ થયો. કારણ કે તમને સ્પીડોમીટર જે દેખાડે, મેં તમને કીધું હતું કે સ્પીડોમીટર આપણું વ્હીકલનું સ્પીડોમીટર જે હોય એ તત્કાલીન દેખાડે, ક્ષણે ક્ષણે દેખાડે. લીવર દબવો તો સ્પીડ વધે તો ઓલો કાંટો વધે, લીવર નો દબવું, ઓછું રાખો તો ઓલો કાંટો નીચો રહે. તમને દરેક ક્ષણનો વેગ આપે. એટલે હું એમ બોલું કે તમે એમ બોલો કે 40 કિલોમીટર પર અવરથી ઉત્તર તરફ જાઉં છું તો એ તત્કાલીન વેગ થયો કે એ ક્ષણે 40 કિલોમીટર પર અવર તમારો વેગ છે અને દિશા ઉત્તર છે. પણ હું એમ બોલું ને કે હું 40 કિલોમીટર પર અવરથી જાઉં છું તો એ તત્કાલીન ઝડપ થઈ. કારણ કે દિશા નથી બોલ્યું ઉત્તર તરફ. બોલો, ખબર પડી બધાને? એક્ઝામ્પલ ક્લિયર થયું છોકરાઓ? અમરેલી, ઓકે, ઈડર, દાહોદ, ઓકે ફાઇન. તો મેં અહીંયા શું તમને ઇન શોર્ટ તમારે એટલું જ યાદ રાખવાનું, ગોધરા, ઓકે. તો કહેવાનો મારો મિનિંગ એ છે કે તત્કાલીન વેગ અને તત્કાલીન ઝડપમાં એટલો ફેર છે કે તમે મૂલ્ય બોલો 40 કિલોમીટર પર અવર અને ઉત્તર તરફ એવું સાથે બોલો તો એ તત્કાલીન વેગ કહેવાય, બાકી તત્કાલીન ઝડપ કહેવાય. તત્કાલીને બોલવું જરૂરી નથી. આ એક્ઝામ્પલ ને તમે ક્યાંક લખવું હોય તો લખી શકો છો. હવે આપણે આ તત્કાલીન વેગ અથવા તત્કાલીન ઝડપ 1D ની અંદર આપણે 1D 2D ગમે આવે, નો પ્રોબ્લેમ. જો હવે અહીંયા એક પ્રોબ્લેમ હું તમને આખો શાંતિથી સમજાવું છું. આના કોન્સેપ્ટમાં કાંઈ નથી, મેઇન તમને મેથ્સ આવડવું જોઈએ છોકરો, વિકલન આવડવું જોઈએ. વિકલન હું સાથે સાથે તમને એક પ્રોબ્લેમ વ્યવસ્થિત ગણાવું છું. કર્ણનું સ્થાન જો છોકરા, આ x ઈ સ્થાન દર્શાવે છે, આને બોલાય x ઓફ t અને શું બોલાય? બધા વ્યવસ્થિત મારી સાથે મનમાં બોલશે, x ઓફ t મીન્સ કે સ્થાન સમયના વિધેય તરીકે છે. વિધેય હું હે સાહેબ? એનો મતલબ એમ કે જો સામે 4t² + 8 છે ને, આમાં સમય બદલાય તો સ્થાન બદલાય. આનો મતલબ એમ થઈ ગયો સ્થાન કોના ઉપર આધાર રાખે છે? સમય ઉપર. તો એમ બોલાય સ્થાન સમયના વિધેય તરીકે છે, કારણ કે સમય બદલાય તો સ્થાન બદલાય.
તો આ એક્સ ઓફ ટી જ આપ્યું ને, આનો મિનિંગ એમ કે આ રાશિ મુજબ બદલાશે, આની મુજબ બદલાશે. સમય સ્વતંત્ર ચલ કહેવાય, એ તો એની રીતે બદલાય, પણ સ્થાન આધારિત ચલ કહેવાય. કોના ઉપર આધાર રાખે છે? ટી પર. તો આ સ્વતંત્ર ચલ, આધારિત ચલ, આ ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, આ ડિપેન્ડન્ટ વેરિયેબલ. ચલ એટલે જે બદલાઈ શકે. તો સ્થાન સમયના વિધેય તરીકે છે, મીટરમાં છે. તો 2 સેકન્ડે તાત્ક્ષણિક વેગ, કદાચ તાત્ક્ષણિક ન લખીને આપ્યું હોત, ખાલી વેગ પૂછ્યો તોય આપણને આવડે. તો આનું સોલ્યુશન તો કેટલું ઈઝી થઈ ગયું છોકરાઓ. v ઇઝ ઇક્વલ ટુ આપણી ફોર્મ્યુલા શું હતી? મેં તમને હમણાં કીધી હતી કે તત્કાલીન વેગ કે તો ડી આર સદિશ બાય ડીટી હાલે, જો સદિશ સ્વરૂપે હોય તો. બાકી ડી એક્સ બાય ડીટી બી હાલે, બાકી ડી વાય બાય ડીટી બી હાલે. સ્થાન હોવું જોઈએ. સ્થાન પછી એક્સ હોય, વાય હોય, ઝેડ હોય, જે હોય. તો ચાલો તો હું અહીંયા લખી નાખું v ઇઝ ઇક્વલ ટુ ડી એક્સ બાય ડીટી. v ઇઝ ઇક્વલ ટુ, ચાલો ડી બાય ડીટી, આ વિકલન શો કરે છે સમયની સાપેક્ષે. આ ડી અને ટી અલગ નથી છોકરાઓ. એક્સ ની મારે કિંમત મૂકવાની. ચાલો એક્સ ની કિંમત મૂકો, 4t સ્ક્વેર પ્લસ 8. હવે ડી બાય ડીટી ને હું અંદર ગુણાવું છું, કારણ કે અહીંયા વિકલન, જો હું તમને વિકલન, તમે બધા ભણી ગયા છો, પણ વિકલન ને સમજાવો. વિકલન ફિઝિક્સમાં વિકલનનો મિનિંગ શું? મેં વિકલન ભણાવ્યું નથી, તમે સ્ટાર્ટિંગમાં બેઝિક મેથેમેટિક્સમાં ત્યાંથી જ ભણ્યા. તો હું ખાલી આજે ભણાવું છું એટલે 1 મિનિટમાં વિકલનનો મતલબ સમજાવી દઉં. વિકલનનો ફિઝિક્સમાં મિનિંગ થાય કોઈ પણ ભૌતિક રાશિને તોડવી. તોડવું, શું કામ તોડવું? એ તમે અહીંયા હું તોડ્યો તે જો ને, 2 થી 5 સેકન્ડ સમય હતો, એને તોડીને 2 થી 4 ન કર્યું, એને તોડીને 2 થી 3 ન કર્યું, એને તોડીને 2 થી 2.5 ન કર્યું, એને તોડીને 2 થી 2.01 ન કર્યું. કોઈ પણ ભૌતિક રાશિને તોડવાની પ્રક્રિયા થતી હોય ને ત્યાં, એટલે વિકલન આવતું હોય. જેમ કે તમે જે ક્લાસરૂમમાં બેઠા છો, એ ક્લાસરૂમની તમારે લંબાઈ માપવી છે. પછી લંબાઈ માપવા માટે તમારી પાસે એક નાની એવી ફૂટપટ્ટી છે 100 સેન્ટીમીટરની. તો તમે 100 સેન્ટીમીટર કે 10 સેન્ટીમીટરની તમારી પાસે જે ફૂટપટ્ટી છે, તમે આખા રૂમને ઘણી બધી લંબાઈમાં તોડી નાખો. મીન્સ કે આ રૂમની લંબાઈ છે, તો પહેલા તમે એટલું માપ માપશો, પછી એટલું માપ માપશો, પછી એટલું માપશો, પછી એટલું માપશો, પછી એટલું માપશો, બધાનું એડ કરી દેશો તો આવી ગયું ટોટલ. તો તમે આખા રૂમને નાના નાના ભાગોમાં તોડ્યું ને, એ વિકલન કર્યું કહેવાય. અને પછી આખું ટોટલ જોતું હોય તો બધાને એડ કર્યું ને, એને સંકલન કર્યું કહેવાય. આખી મારે એક રૂમની લંબાઈ જોતી હતી, તો એને નાના નાના ભાગમાં, કારણ કે આખી રૂમની લંબાઈ માપી શકાય એવું તમારી પાસે કોઈ ડિવાઇસ નહોતી, એવું કોઈ મેઝરમેન્ટ થઈ શકે એવું તમારી પાસે ડિવાઇસ નહોતી. તો તમે શું કર્યું? ઘરની જે ફૂટપટ્ટી હોય એનાથી માપવાનું શરૂ કર્યું. તો તમે આખી લંબાઈ નાના નાના ભાગમાં તોડી નાખી કે નહીં? ઈ પ્રોસેસ વિકલન. બોલો ખબર પડી વિકલન શું છે? યસ યા નો? ઓકે, નડિયાદ સેન્ટર. ઓકે, પાછળ ઓલા 3 બહેનો હતા એ ક્યાં ગયા? અચ્છા ઓકે. મેં કીધું આમથી ઉભા થઈને આમ ક્યાં ગયા? ઓકે ફાઇન, ચાલો. હવે આ વિકલન કર્યું કહેવાય. તો મારે અહીંયા શું કરાય ખબર છે? જો તો ડી બાય ડીટી, આ 4 થોડો સમય સાથે બદલાય છે, ટી છે, આ તો અચળ છે. તો હું ડી બાય ડીટી ઓફ 4t સ્ક્વેર પ્લસ ડી બાય ડીટી ની અંદર ગુણો, તો ડી બાય ડીટી ઓફ 8. હવે જો વિકલનનું ઇક્વેશન આપણે અહીંયા ફાઇનલ આન્સર તરફ જઈએ એ પહેલા ફોર્મ્યુલા કે ડી બાય ડીએક્સ ઓફ એક્સ રેસ ટુ એન હોય. અહીંયા એક્સ હોય તો અહીંયા એક્સ હોવો પડે, એ તમે પહેલા ભણી ગયા. આજે હું જેટલું જરૂરી છે એટલું જ તમને કહું છું. આ એન વાસ્તવિક નંબર હોવો જોઈએ, રિયલ નંબર હોવો જોઈએ. તો વિકલનનો નિયમ શું કે છે? માથે જે ઘાત હોય આગળ આવે, એન આગળ આવે. આ એક્સ ના એક્સ રહેવા દેવા, જોવાનું છેદમાં ડીએક્સ હોવું પડે તો જ વિકલન થશે. અને ઘાતમાંથી n-1 કરવા, માથેની ઘાત આગળ લાવો, એક્સ ના એક્સ, માથેમાંથી એક બાદ કરો. જેમ કે હું એક એક્ઝામ્પલ કરાવું કે ડી બાય ડીએક્સ ઓફ એક્સ ની 2 ઘાત છે. તો નિયમ શું કે? માથેની ઘાત આગળ આવે, 2 આગળ આવે, એક્સ ના એક્સ, માથેમાંથી એક બાદ કરો, 2 ઓછા 1, 1 પૂરું. આ વિકલન થયું. પછી બીજો એક નિયમ કે માની લો
તમારી પાસે આવું કંઈક છે, d/dx ઓફ 4. તો 4 એટલે શું થયું હશે? આ તો અચળ થયું. કોઈ પણ ડિજિટ હોય, અંક હોય, અંક તો અચળ, અચળ થયું. તો અચળનું વિકલન જે લોકો સમજીને બેઠા છે એને ખબર 0 આવે. અચળનું વિકલન 0 થાય. તો મારે પ્રૂવ કરવું છે, હું પ્રૂવ કરી દઉં? હા, કરી શકું પ્રૂવ, કેમ ન કરી શકું? જો તો હાલો, તો d/dx 4 ના 4. અચ્છા, હું આની જગ્યાએ અહીંયા dx x ની સાપેક્ષે કરું છું, તો હું આવું ન લખી શકું છોકરાઓ, હે x ની 0 ઘાત, કારણ કે કોઈ પણ ની 0 ઘાત 1 થાય, આટલું તો આપણને આવડતું જ હોય. 4 હોય કે 4 ગુણ્યા 1 હોય તો 1 ની જગ્યાએ હું ન લખી શકું x ની 0 ઘાત. હાલો, હવે જોવો તો d/dx as it is, 4 આમને આમ, x ની 0, તો વિકલન શું કે છે? માથેની ઘાત આગળ આવે, આ રહ્યું, n ની જગ્યાએ 0 છે તો આગળ આવ્યું. x ના x 0 માંથી એક, પણ હું હવે 0 ગુણ્યા 4 શું થઈ જાય? 0 આવી ગયું, 0. એટલા માટે અચળનું વિકલન 0 થાય. અચળનું વિકલન 0 થાય. સુરત, પાલનપુર, છેલ્લી બેચમાં 2 ભાઈઓ. તો અહીંયા માથેની ઘાત આગળ આવે, 0 ગુણ્યા 4 0, કામ પતી ગયું. હવે છેલ્લી વાત, કદાચ આ એક નિયમનો, એટલે અચળનું વિકલન ટૂંકમાં અહીંયા તમારે ખાલી અચળ હોય તો એનું વિકલન 0 થાય. હવે આવું કંઈક હોય તો શું કરવાનું હે સાહેબ? આવું કંઈક હોય 4x ની ક્યુબ, તો શું કરવાનું હે સાહેબ? તો અચળ હોય ને એને બહાર કાઢી લેવાનું, 4 12. બાકી બધાનું તમારે વિકલન કરવાનું. d/dx x ની 3 તો 4. અચ્છા, માથેની ઘાત ક્યાં આવે? 4 આમ નામ રાખવાનું. x ની 3 તો વિકલનમાં શું મેં કીધું? માથેની ઘાત આગળ, x ના x, અને માથેમાંથી એક બાદ કરવાનું, તો 3x². તો 4 ગુણ્યા 3 થાય, 4 તેરી 12, x નો વર્ગ. પૂરું. હાલો, હવે અહીંયા મને તમે વિકલન કરાવો એટલે હમણાં જવાબ મળી જાય. ચાલો, હવે અહીંયા જોવો તો છોકરો, મેં પહેલા d/dt ગુણ્યા, આટલું બધું લાંબુ કાંઈ ન કરવાનું, આનો તો એક ફટાક આન્સર આવવો જોઈએ. હું શીખવાડું મને, પણ પહેલા એક પ્રોસેસ ફોલો કરતા શીખીએ. 4 અને t² ને છેદમાં dt છે, આ વાંધો નહીં. ચાલો, 4 અચળ, તો અચળને બહાર લઈ લો. t² નું t ની સાપેક્ષે કરવાનું. જો આ પાછું એક સ્ટેપ વધારું છું, પાછું એક સ્ટેપ આ વધારું છું, આ લખાય જ નહીં. હવે તમને અહીંથી એટલી તો ખબર પડી ગઈ, 4 હોય કે 8 હોય, અચળ હોય તો અચળનું વિકલન 0 થાય. અચળનું વિકલન, અચળ સમય સાથે ન બદલાય. ચાલો, તો હવે અહીંયા મારે શું કરાય? v = 4 આમને આમ, t² ને અહીંયા t છે, યસ, dt, ઓકે, નો પ્રોબ્લેમ. તો માથેની ઘાત આગળ લઈ લો છોકરો, આવી રીતના 2 આગળ, t ના t, આ કાઉન્સ કરવાનો નહીં ભૂલવાનો, ગુણાકારમાં છે. t ના t, માથેમાંથી એક બાદ કરો, 2 - 1 1. તો v = 4 ગુણ્યા 2 8t. કયા સેકન્ડે પૂછ્યું છે? બીજી સેકન્ડે. મેં કીધું ને 2 થી 5 હોત તો સરેરાશ હોત, બીજી સેકન્ડે. તો t ની જગ્યાએ 2 મૂકો, 8 ગુણ્યા 2 16 મીટર પર સેકન્ડ, કારણ કે આ મીટરમાં છે, આ સેન્ટીમીટર છે, મારે મીટર પર સેકન્ડ લેવાનું. બોલો, આવડે બધાને? સમજાણું આખી વાત ક્લિયર? સુરેન્દ્રનગર, ઓકે, પાક્કું બધાને? હમણાં હું પૂછું છું, જો આને કરાય કેમ? ખરેખર આટલું બધું કાંઈ લાંબુ ન હોય. જો આમ ઊભા હોય, 4 અચળ આમના, t² નું થાય 2 આગળ, t આમને આમ, 2 માંથી એક બાદ કરો, 4 દુ 8t. આ તો અચળ, અચળનું 0, 8t, t બરાબર 2 મૂકો, 16. પેન પકડવાની જ નહીં, અહીંથી આમ નામ ખબર પડે, આમ મનમાં થવું પડે. 4 તો અચળ છે, આમ નામ રાખ્યું, t² માં માથેની ઘાત આગળ આવી, 4 દુ 8 t, t ની જગ્યાએ 2 મૂકો એટલે 16. આનું તો 0 થઈ જાય, કામ પૂરું. આટલું બધું કઈ લાંબી પ્રોસેસ થોડી કરવા જવાય, પણ આમે તમને આખું કોન્સેપ્ચ્યુઅલી સમજાયું કે કરવાનું આમ થાય. ચાલો, પાછો એક આપણે જોઈએ આ ક્વેશ્ચન. એક પદાર્થનું સ્થાન મીટરમાં આપ્યું છે, એક પદાર્થનું સ્થાન મીટરમાં, સમય સેકન્ડ સાથે નીચેના સૂત્ર મુજબ બદલાય છે. તો y = મને ફોર્મ્યુલા આપી છે -2/3 t² + 16t + 2. 5મી સેકન્ડે પદાર્થનો વેગ, 5મી સેકન્ડે પદાર્થનો વેગ. v =
ડીવાય બાય ડીટી. એ સાહેબ ઘડીક વાર તમે ડીએક્સ બાય ડીટી કરો છો, ઘડીક વાર એ તો મેં બધા સમજાયું કે જે કઈ તમને સ્થાન આપ્યું હોય બાય ડીટી કરવા. આ ખરેખર વાય ઓફ ટી આવી રીતના લખેલું હોવું જોઈએ, વાય ઓફ ટી. હાલો હજી એક વખત આમ નામ કરાવું, બાકી સીધું જ થવું જોઈએ કે ડી બાય ડીટી એઝ ઇટ ઇઝ. હું વાય ની જગ્યાએ કિંમત મૂકું -2/3 ટી સ્ક્વેર પ્લસ 16t પ્લસ 2. ચાલો v ઇઝ ઇક્વલ ટુ, હવે આને અંદર ગુણાવશું, પણ અંદર ગુણાવતી વખતે જે અચળ હોય એને બહાર રાખતા જઈએ ને, તો -2/3 બાર, અને પછી હું લખું ડી બાય ડીટી ઓફ ટી સ્ક્વેર પ્લસ 16 અચળ, અચળને હું બહાર લઈ લઉં, એક સ્ટેપ તો ઘટાડી શકું ને, હવે અચળ બાર આમને આમ, અને ટી નું ટી ની સાપેક્ષે વિકલન કરું પ્લસ ખાલી અચળ, તો ડી બાય ડીટી ઓફ 2. ચાલો હવે મને આનો તમે જવાબ તરફ લઈ જઈ શકો. આ ખાલી અચળ છે તો એનું વિકલન તો 0 થઈ જવાનું. ચલો અહીંયા v ઇઝ ઇક્વલ ટુ -2/3 એઝ ઇટ ઇઝ, ટી અહીંયા ટી છે ને અહીંયા ટી સ્ક્વેર છે, ચાલે હાલો માથેની ઘાત આગળ લાવો, તો ટી સ્ક્વેર એટલે માથેની ઘાત આગળ, 2 આગળ, ટી ના ટી અને માથેમાંથી એક બાદ કરો, 2 ઓછા 1, 1 રાખો કે ન રાખો કાંઈ ફેર ન પડે, પ્લસ 16 આમને. એ સાહેબ ટી નું ટી ની સાપેક્ષે 1, કેમ ડીટી ડીટી ઉડી ગયા, એલા એમ ન હોય. જો ટી ની માથે કાંઈ પાવર ન હોય તો 1 તો લખાય કે ન લખાય? લખાય ને સાહેબ, કાંઈ ન હોય તો 1 હોય. હાલો કરો વિકલન, હાલો વિકલન કરો. ટી ની માથે 1, ટી નું છેદમાં ટી છે, યસ, ટી ની સાપેક્ષે કરીએ, યસ. તો ચાલો માથેની ઘાત આગળ, ટી ના ટી, માથેમાંથી એક બાદ કરો, 1 ઓછા 1, 0. ચાલો અને પ્લસ આ તો 0 જ છે, તો માઇનસ 2 દુને 4 -4/3 ટી પ્લસ 16, ટી ની 1 ઓછા 1, 0, ટી ની 0, કોઈ પણ ની 0 ઘાત એટલે 1 જ થયું ને, તો કોઈ પણ ની 0 ઘાત એટલે આ ટર્મ 1 થઈ ગયું, તો આવી ગયું -4/3 ટી પ્લસ 16. ચાલો કેટલામી સેકન્ડે કીધું છે? 5મી. તો ધેટ મીન્સ કે મારે ટી બરાબર શું મૂકવાનું છે છોકરાઓ? 5. તો ટી બરાબર 5 મૂકો એટલે જો તો 16, પેલા પ્લસ વાળાને આગળ લઈ લઉં, 16 ઓછા -4/3 ગુણ્યા 5, 16 તેરી 48, 48 ઓછા 20, 48 ઓછા 20 કરો એટલે 28/3 મીટર પર સેકન્ડ, 28/3 મીટર પર સેકન્ડ. બધું મેં આમ પાથીએ તેલ પૂરતા ભણાવ્યું, બાકી ખરેખર આને આમ ન કરાય. સીધું -2/3 કોન્સ્ટન્ટ, 2 ને આગળ લઈ લો, 2 દૂન 4, -4/3 ટી, ટી નું 1 એટલે +16, 2 નું 0 પૂરું. હવે મારે આવી રીતે જોવું છે કોને આ સ્પીડે કરી શકે છે, બાકી એટલી લાંબી મેથડ થોડી હોય છોકરા. બોર્ડ પોઈન્ટ ઓફ વ્યૂ હોય તો ઠીક છે, 3 માર્કમાં દાખલો ઘણો હોય તો બરાબર છે. આપણે એમસીક્યુ માં તો સિમ્પલ પેન પેપર પકડ્યા વગર તમે કરી શકો. ચાલો નેક્સ્ટ, તો આ તમારું 28/3. આ મેં તમને તત્કાલીન વેગ જો સ્પર્શક દોરતા ગયા, સરેરાશ વેગ, સ્થાનાંતર આપણે સમજી ગયા આખું. કર્ણના સરેરાશ વેગથી પણ કર્ણનો ખરેખર ગતિપથ તેમજ ગતિપથના જુદા જુદા બિંદુ પાસે વેગની માહિતી મળતી નથી. પદાર્થના ગતિપથના કોઈ પણ બિંદુ પાસે વેગ તે બિંદુ પાસે ગતિપથને દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે. હાલો આ જો પાછું આર વરે એવું જોયું તમને, મેં બધી જ ફોર્મ્યુલા ભણાવી દીધી છે. આ આર કોઈ કર્ણનું સ્થાન સમીકરણ આપ્યું છે, કોઈ કર્ણનું સ્થાન સમીકરણ આપ્યું છે. આર સદિશ બરાબર 3t સ્ક્વેર i કેરેટ પ્લસ 4t સ્ક્વેર j કેરેટ -9k કેરેટ મીટર દ્વારા દર્શાવેલ છે. તો 1 સેકન્ડ માટે વેગ, જો ખાલી વેગ કીધો એટલે સમજી જવાનું કે આ મારો તત્કાલીન વેગ જ છે. 1 સેકન્ડ પાસે જ પૂછ્યો, કોઈ ચોક્કસ ક્ષણે જ વેગ છે. ચાલો આપણે તો ફોર્મ્યુલા ભણીને જ આવ્યા છીએ, મેં તમને સમજાવી જ દીધી છે કે dr સદિશ dt. ચાલો d બાય dt એઝ ઇટ ઇઝ, r ની કિંમત મૂકી આપણે, r સદિશ ની જગ્યાએ શું મુકાશે અહીંયા? 3t⁻³ કેરેટ પ્લસ 4t સ્ક્વેર j કેરેટ પ્લસ -9k કેરેટ. કેરેટ કયો, કેપ કયો, જે કયો. હાલો કોણ મને આનું વિકલન કરાવશે? મારે જોવું છે કે આનું વિકલન મને કોણ કરાવશે.
બૂમ 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 બૂમ. હાલો, ઘણા બધાની આંગળીઓ ઊંચી થઈ રહી છે. ધેટ્સ વેરી વેરી ગુડ. અલગ અલગ સેન્ટરમાં. ચાલો, વિકલન તો ક્લિયર થયું એવું મને ખબર પડી. એ મને એક મોડાસામાંથી કોઈ આન્સર આપશે? મોડાસા સેન્ટર, બેટા અનમ્યુટ કરજો. યસ, કોણ કહેશે? રેઝ યોર હેન્ડ. નજીક આવીને જવાબ આપજો સેજ. થ્રી આગળ આવશે. ઓકે, વેરી ગુડ બેન. પછી ઓકે ઓકે બેન, આઈ કેરેટ બોલવાનું, આઈ કેરેટ ન બોલાવવું જોઈએ. ઓકે, 4 આગળ ને આગળ રહેશે. હવે કયો? ઓકે, કેમ 0 થઈ જશે બેન? ઓકે, વેરી ગુડ બેન, સુપર. હવે જો આમાં છે ને ઘણા શું કરે છે ખબર છે? આટલું સરસ સમજી ગયા હોય પણ લખવામાં ભૂલ શું કરે ખબર છે? કે 3 આગળ આવશે ને એટલે 3 અને 3 33 લખી નાખે. એટલે 3 × 3 9 થાય. મેં કીધું એમ કે અમને તો બધા પ્રકારના અનુભવ થઈ ગયા હોય ને, એટલે કે સાહેબ આ તો સારું 33 આવ્યું. એટલે આ મલ્ટિપ્લિકેશનમાં છે. તો હવે હું ગમે એને પૂછું ને એટલે સીધું બોલવાનું. આમ 3 × 3 9, સીધું 9 જ. આ એક સ્ટેપે કટ કરો, ધીમે ધીમે કટ કરતા શીખીએ. 3 × 3 9 × t² i caret પ્લસ 4 × 2 8 t j caret. કામ પૂરું થઈ ગયું. કયા સેકન્ડે પૂછ્યું છે? 1. હવે 1 મૂકો, બે જગ્યાએ 1 મૂકો તો 1 નો વર્ગ 1 જ થવાનો, નહીં 1 જ થવાનો. તો v સદિશ ઇઝ ઇક્વલ ટુ 9 i caret પ્લસ 8 j caret મીટર પર સેકન્ડ. પૂરું. 9 i caret પ્લસ 8 j caret. આ રહ્યું જો, એ 9 i caret પ્લસ 8 j caret મીટર પર સેકન્ડ. રેડી બધાને? હવે સીધું જ બોલવાનું હતું. સીધું તમારે શું લખવાનું હતું ખબર? સાહેબ જો આમ બોલવાનું. 3 આગળ આવે તો 3 × 3 9, એટલે 9 t 1 બાદ થાય તો 9 t વર્ગ i caret. 4 દુ 8 t j caret. પૂરું સાહેબ. એટલે હવે આપણે ટૂંકમાં એક જ સ્ટેપમાં પૂરું કરવાનું બધું શીખવું પડશે ધીમે ધીમે. તો આ t = 1 મૂક્યું તમે. ચાલો આ એક કરીએ. આમાં મને હવે ખાલી તમે સમજી લો, નવું કાંઈ નથી છોકરાઓ. ઈ નું ઈ જ છે ને, dr/dt કરવાનું. વેગનું સૂત્ર શોધો. ચાલો, મને સીધે સીધું વિકલન કોણ બોલશે? મારે વિકલન માટે જ, કારણ કે આમાં લોજિક વાળી વાત છે જ નહીં, મેથ્સ જ છે યાર. હાલો તો સુરતમાં ઓલું બી ગ્રુપ નો ક્લાસ, સુરત ગુરુકુળ બી ગ્રુપ ક્લાસ. અનમ્યુટ કરશે. સુરત ગુરુકુળ બી ગ્રુપ ક્લાસ. હા, કઈ રીતે મને ખાલી એક વખત બોલી નાખ બેટા. ઓકે, 8 પછી ટી લખું કે ન લખું? 2 આગળ આવે. 4 દુ 8 ટી ના ટી, 2 માંથી 1 બાદ કરતો 1 આવે ને બેટા, i caret. ઓકે, માઇનસ ઓકે, વેરી ગુડ. ટી ની 0 એટલે એનું વિકલન 1 થઈ જાય. ટી નું ટી ની સાપેક્ષે 1. બોલ. કે 9? ઓકે, 9 અચળ. વેરી ગુડ. અચળ નું વિકલન 0. ઓકે, વેરી ગુડ બેટા. તો આન્સર થઈ ગયો 8t i caret minus 5j caret. અહીંયા t છે તો આનો આવે, એ આવે 8t i caret minus 5j caret. પૂરું. વેગ પૂછ્યો હોય કહી દેવાનું. બસ હવે બંધ કરી દેજો. માની લો અહીંયા તમને એને v સદિશ બરાબર 2t i caret plus 5j caret એ કણનો વેગ આપે છે. t બરાબર 2 સેકન્ડ માટે વેગ શોધો. તો અહીંયા નવું શું છે? મૂલ્ય આપ્યા. જો
હા બોલો. હે શું બેટા શું કે છે? કઈ ડાઉટ છે? આનથી પાછળ ઓકે. હા હા આ માથેની ઘાત આગળ આવી તો 3 ગુણ્યા 3 9 થયું બેટા 9t સ્ક્વેર. 2 આગળ આવે તો 4 દુ 8 ટી ના ટી, 2 માંથી એક બાદ કરતો એક રે. ઓકે મ્યુટ કરી દેજો. 4 ગુણ્યા 2 થયું એટલે 8 આવ્યું. ચાલો આ ક્વેશ્ચન જો, અહીંયા કઈ નવું નથી છોકરાઓ, વેગનું મૂલ્ય પૂછ્યું છે આઈ કેરેટ જે કેરેટ, તો કાંઈ નથી કરવાનું. હવે ઘણાને પાછું વિકલન કરવાની એવી મજા આવી જાય ને કે આમાંય વિકલન કરવા માટે. એટલે જો તો ખરી દોસ્ત, તને વેગ આપ્યું છે, વેગ સમય સ્વરૂપે છે. જો 2t i કેરેટ પ્લસ 5j કેરેટ અને 2 સેકન્ડ માટે વેગ પૂછ્યો છે, તો t ની જગ્યાએ 2 મૂકી દે દોસ્ત, પૂરું. 2 ગુણ્યા 2, 2 દુ 4 i કેરેટ, અહીંયા જ ક્યાંય ટી છે જ નહીં, 5j કેરેટ. હવે એનું મૂલ્ય આપણે ગોતતા નહોતું શીખરાયું કે મૂલ્ય માટે શું કરવાનું? અંડરરૂટ i કેરેટ ને j કેરેટ એટલે આ એક x અક્ષ અને y અક્ષ, તો આપણે ન લખી નાખીએ 4 નો વર્ગ વત્તા 5 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 4 ગુણ્યા 5 cos 90, તો 16 અંડરરૂટમાં એટલે એ તો 0 થઈ જાય cos 90 એટલે, તો 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 25 ને 16 વર્ગમૂળમાં 41, પૂરું. તો ઘણી વખત આવી રીતના પૂછ. હવે અહીંયા તમને જો x આપ્યો તો મારે વિકલન કરવાનું, તમને વેગ જ આપ્યો છે યાર. તમને ટૂંકમાં સ્થાન આપ્યું હોત x સદિશ કે r સદિશ કે એવું કંઈક આપ્યું હોત તો અલગ વાત છે. અહીંયા તો તમને વેગ આપ્યો છે અને t બરાબર 2 સેકન્ડે પૂછ્યું છે, મૂકી દેવાની કિંમત. પછી આ ક્વેશ્ચન જો કે ભાઈ કર્ણના વેગ, કર્ણનો સ્થાન સદિશનું સૂત્ર, કર્ણના સ્થાન સદિશનું સૂત્ર r સદિશ વખતે આપ્યું છે, તો કર્ણના વેગનું સૂત્ર, તો પાછું જો એક વખત છેલ્લી વાર, આને કહેવાય સ્થાન સમયના વિધેય સ્વરૂપે છે. સમય બદલાય તો સ્થાન બદલાય છે, એટલે સ્થાન સમયના વિધેય સ્વરૂપે થયું. તો v સદિશ બરાબર d r સદિશ અપોન dt, આપણું સૂત્ર યાદ કરો, d by dt બાપુ એઝ ઇટ ઇઝ. r ની કિંમત પણ હવે આવા લાંબા લચક ન કરાય, આ સૂત્ર ન લખાય, સીધું વિકલન કરાય. જો પહેલા 2 આગળ આવે, આગળ કઈ નથી એટલે ગુણવાનું ન આવ્યું, t ના t, 2 માંથી એક બાદ કરો તો એક જ રહે i કેરેટ પ્લસ 3t, તો 3 અચળ, t નું t ની સાપેક્ષે 1 થઈ જાય તો j કેરેટ, 24 એ તો અચળ છે તો 0 k કેરેટ, એટલે ન લખો તો હાલે. બસ લ્યો આ જવાબ. તો કે ભાઈ 2ti કેરેટ કેમ ગયું, 2ti કેરેટ પ્લસ 3j કેરેટ આ રહ્યું. અચ્છા 2 સેકન્ડ માટે વેગનું મૂલ્ય, તો પાછું તમે એક કામ કરો, અહીંયા t ની જગ્યાએ 2 મૂકો તો 2 દુ 4 i કેરેટ પ્લસ 3j કેરેટ, તો વેગનું મૂલ્ય એટલે આપણે અંડરરૂટમાં 4 નો વર્ગ 16 ને 3 નો વર્ગ 9, 16 ને 9 25 નો વર્ગ મૂળ 5, વેગનું મૂલ્ય 5 આવ્યું. અચ્છા દિશા મને આપવાની કીધી પાછું કે ધન x થી ધન y તરફ, ધન y થી ધન x તરફ, નો પ્રોબ્લેમ. તો અહીંયા આપણે દોરવાનું શરૂ કરીએ. ચાલો તો ભાઈ, તો કે વેગ જે છે એ x માં છે, x માં 4i કેરેટ ને 3j કેરેટ, તો આ ધન x અને ધન y દેખાડે છે, તો આ ધન x અને આ ધન y. તો આપણે સદિશ ભણી ગયા, અહીંયા ક્યાંક તમારો વેગ સદિશ હોવો જોઈએ કે v સદિશનું x અક્ષ પર મૂલ્ય જે છે એ 4 છે અને y ઉપર જે કેરેટ એટલે y દિશા આ 3 છે. તો મારે જોવો તો થીટા લઉં, આ થીટા કોની આવે મેં લીધો, ધન x સાથે મેં થીટા લીધો, તો ધન x સાથે tan થીટા લઉં તો સામેની બાજુ 3, 3/4, 3/4 એટલે 37 ડિગ્રી, પણ અહીંયા એને 0.75 એવું કરીને આપ્યું છે, તો નો પ્રોબ્લેમ 0.75, તો થીટા ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ ઓફ 0.75. ક્યાંથી ક્યાં, ધન x થી ધન y તરફ, આમ લીધું ને મેં, તો ધન x થી ધન y તરફ.
એલા રેડી બાપુ, બધા મોરબી? ઓકે. પોરબંદર બેન? ઓકે ફાઇન. ચલો હવે આ તમને બે ના આન્સર મળી ગયા. નેક્સ્ટ આ એક હોમવર્કમાં આપ્યો પછી એવું. જો આ ઈઝી જ છે, ખાલી તમને હું સમજાવું એટલું છું અહીંયા કે ભાઈ તમને એને શું આપ્યું છે, પદાર્થનું સ્થાન સૂત્ર 5s ઇઝ ઇક્વલ ટુ 80 ક્યુબ થયું. તો અહીંથી s ઈ સ્થાન છે, જ્યાં એ અચળાંક છે, તો કોઈ પણ સમયે વેગ કેટલો હશે, તો અહીંથી s ને કરતા બનાવો આવી રીતના, at ક્યુબ બાય 5 કરો. અને તમને વેગ પૂછ્યો છે, તમને છોકરાઓ સ્થાન સૂત્રમાં સ્થાન આ થયું, વેગ પૂછ્યો છે તો વેગની ફોર્મ્યુલા ds બાય dt કરો. x આપ્યું હોય તો dx બાય dt, y આપ્યું હોય તો dy બાય dt, z આપ્યું હોય તો dz બાય dt, r સદિશ આપ્યું હોય તો dr સદિશ બાય dt, s આપ્યું હોય તો પૂરું થઈ ગયું. હવે d બાય dt, s ની જગ્યાએ શું આવશે, એ અચળ, t નો ઘન છેદમાં 5. આમાં a બી અચળ છે ને 5 બી અચળ છે, તો બે અચળ ને તમે બહાર કાઢી લો, તો d બાય dt ઓફ t ની 3 ઘાત, એ અચળ 5 અચળ. ચાલો t ની 3 ઘાત, તો માથેની ઘાત ક્યાં આવે, આગળ, t ના t, અને માથેની ઘાતમાંથી એક બાદ કરો તો 2. તો હવે આને સિમ્પ્લિફાય કરો એટલે કામ પૂરું. 3 બાય 5 at સ્ક્વેર, 3 બાય 5 at સ્ક્વેર, એ કઈ છે જ નહીં. હવે આપણે થોડીક ટાઈપ ને બદલીએ. આમ કરવાનું હતું. અચ્છા આ એક પછી તમારાથી થઈ જશે ભાઈ. અચ્છા આ એક નવી ટાઈપ એવું છે, કઈ આમાં બીજું નવું નથી. જો આવું પૂછ્યો બરાબર ધ્યાન રાખીને સમજી લેજો, આવું ક્યારે બી પૂછે શું કરવાનું, એક પદાર્થનું સ્થાન કે જે મીટરમાં, સમય સેકન્ડમાં, નીચેના સૂત્ર મુજબ બદલાય છે, તો આ સૂત્ર મુજબ બદલાય છે. y ઇઝ ઇક્વલ ટુ, ખરેખર y ઓફ t હોવું જોઈએ પણ કાંઈ વાંધો નહીં, y ઇઝ ઇક્વલ ટુ 3t સ્ક્વેર માઇનસ 2t. હવે એમ કે છે પદાર્થને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે, તો સમજવું, આ નોટ્સમાં લખી નાખવું કે પદાર્થનું સ્થિર થવું એટલે વેગનું શૂન્ય થવું, પદાર્થનું સ્થિર થવું એટલે વેગને શૂન્ય કરવું, પૂરું. કે પદાર્થ સ્થિર થાય એટલે શું થાય, એનું વેગ શૂન્ય થાય, સ્થાન થોડું શૂન્ય થાય. ઘણામાં શૂન્ય થવું થયું ને એટલે y ની જગ્યાએ 0 મૂકી દે, નહીં, પદાર્થ સ્થિર થવા કેટલો સમય લગાડે, આવું ગમે ત્યારે આવે કે પદાર્થને સ્થિર થવું એટલે વેગ શૂન્ય થવું. એ ભાઈ વેગ તો આપ્યો નથી, તો કાંઈ વાંધો નહીં, સ્થાન આપ્યો જ નહીં, સ્થાન ઉપરથી વેગ કેમ મેળવાય, તો કે y આપ્યો ને વેગ જોતો હોય ત્યારે dy બાય dt કરવાનું. ચાલ હવે આનું વિકલન સીધું મારે લખાય, જો સીધું આવડવું જોઈએ. આમ 3 અચળ છે, t સ્ક્વેર, તો માથેની ઘાત આગળ આવે, તો 3 ગુણ્યા 2 થાય, સીધું 32 નહીં લખવાનું, 3 ગુણ્યા 2, તો 3 દુ 6, t આમ નામ, 2 માંથી 1 બાદ કરો તો 1, 1 લખો કે ન લખો કાંઈ ફેર ન પડે, માઇનસ 2 અચળ આમને આમ, t નું t ની સાપેક્ષે 1 થાય, t નું t ની સાપેક્ષે 1 થાય, પૂરું. તો v ઇઝ ઇક્વલ ટુ 6t માઇનસ 2. શું થવું છે ભાઈ, સ્થિર, તો વેગને શું કરી નાખો 0, તો 6t માઇનસ 2 બરાબર 0, એટલે 6t બરાબર 2, તો t બરાબર 1/3, પૂરું. t ઇઝ ઇક્વલ ટુ 1/3 છે. હા ઈઝી યાર, સ્થિર થવું એટલે વેગનું 0 થવું. ભાઈ વિકલન બધાને ખબર પડે છે ને, ક્લિયર થાય છે ને, પાક્કું? ઓકે ફાઇન. નેક્સ્ટ જોઈએ. માની લો કે તમને ક્યારેક આવું પૂછશે, પાછું સ્થિર થવા માટે કેટલો સમય ઈચ્છે, સ્થિર થવા માટે કેટલો સમય લાગે તમને પૂછ્યું. આ એક હોમવર્કમાં પૂછું, કારણ કે એની પછી આપણે એક કરીએ. ચલો આ સરસ છે. એક પદાર્થને સ્થિર થવા માટે લાગતો સમય 5 સેકન્ડ છે. સ્થિર થવું એટલે પાછું યાદ કરવાનું, વેગનું 0 થવું, 5 સેકન્ડમાં 0 થઈ જાય છે. તો નીચેનામાંથી કયું સમીકરણ તેના સ્થાન અને સમયનો સંબંધ દર્શાવે છે, તો બધા અહીંયા 0 મૂકવા માંડે, અહીંયા y ની જગ્યાએ 0 મૂકવા માંડે. અરે આ તો એ સ્થાન છે, અને સ્થિર થવું એટલે વેગનું 0 કરવું, તમારે આ બધા ઉપરથી વેગ ગોતવા પડે. પણ આને સમજાવવું, આને કઈ રીતના ટ્રીટ કરાય. અહીંયા પેલા વેગ ગોતાય કેમ, જો 4 ના તમે વિકલન કરવા જાઓ, જો વિકલનમાં જ તમને કાચું હોય, વાર લાગતો હોય, તો આ સમય, આ ક્વેશ્ચન ઘણો બધો સમય લઈ જાય. અહીંથી સીધું જ ત્યાં
ટી સ્ક્વેર છે એમ ખરેખર v ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થવાનું છે ભાઈ? તો કે dy બાય dt. સીધું બે ને ગુણાવો, માથેની ઘાત આગળ, 9 દુ 18, બે આગળ આવ્યું, ટી ના ટી, બે માંથી એક બાદ કરો તો એક, લખો ન લખો કાંઈ ફેર ન પડે. 3 અચળ, ટી નું ટી ની સાપેક્ષે 1 પ્લસ 2 નું 0. હાલો મૂકો તો ભાઈ આ શું આવ્યું? તો કે 18t માઇનસ 3. ટી બરાબર 5 મૂકો, 5 18 પંચા 90 અને 90 ઓછા 3 87. તો ડઝ નોટ ઇક્વલ ટુ 0 થયું છે. નહીં, આ નો આવે. મારે તો એમ કીધું છે કે 5 સેકન્ડે સ્થિર થવું છે. મીન્સ કે આ સ્થાનનું સૂત્ર આપ્યું છે એના ઉપરથી વેગ મૂકવું, સોરી વેગ મેળવું, અને વેગ મેળવું એના સમીકરણમાં સમયની જગ્યાએ 5 મૂકવું અને 0 આવે તો ઈ મારો સાચો જવાબ થયો. હાલો આમાં ચેક કરીએ. v ઇઝ ઇક્વલ ટુ, હવે સીધું આમ જ આવ્યો, ટી સ્ક્વેર બે આગળ આવે તો 20t માઇનસ ટી નું એક જ થઈ જાય એટલે 7. હાલો કિંમત મૂકો, ટી બરાબર 5 મૂકો, 20 પંચા 100, 100 ઓછા 7 93. આ રીતે ડઝ નોટ ઇક્વલ ટુ 2. તો આવા નો જ આવે, આવાય નો આવે. મને નથી લાગતું આ આવે. આ ચેક કરાય કારણ કે માઇનસ છે આગળ. તો ચાલો તો ભાઈ આને હું ચેક કરું. માઇનસ એઝ ઇટ ઇઝ, બે ને આગળ લાવો, બે ને આગળ લાવો, બે ને, તો 3 દુ 6. પાછો ટી લખવાનો ભૂલી નહીં જતા કારણ કે માથેની ઘાત આગળ, ટી ના ટી, માથેમાંથી એક બાદ કરો, 2 ઓછા 1 1 વત્તા, ઓકે 30 અચળ આમને આમ, ટી નું ટી ની સાપેક્ષે 1 થાય કારણ કે ડીવાય બાય ડીટી જ છે તો 1 વત્તા 12 નું 0. તો v બરાબર શું આવ્યું? માઇનસ 6t પ્લસ 30. કયા સેકન્ડે વેગ 0 થાય? 5. અહીંયા 5 મૂકો, થાય છે? હા. અહીંયા જો તમે 5 મૂકો તો માઇનસ 30 પ્લસ 30, યસ આન્સર 0. તો તમારો જવાબ ડી થઈ ગયો. એ રેડી બધાને ભાઈ? તો આવામાં શું છે, બધા એક ચેક કરો ન આવે ને તો ફટાફટ વિચારવા માંડાય કે આમાં મને ડી લાગે, લાઈને માઇનસ 30 ને પ્લસ 30 કદાચ ઉડી જાય તો, કે અહીંયા હું ટી ની જગ્યાનું તો 1 થઈ જવાનું છે, અહીંયા તો આવી રીતના 4 ઓપ્શન ઉપર નજર કરી લેવાય. પહેલો કર્યો હોય સીધું એમ નીચું માથું નાખીને બધામાં એફર્ટ ન કરે રખાય. નેક્સ્ટ પાલનપુર, સુરત પાલનપુર. ઓલો ચોથો ભાઈ ક્યાં છે? હે તુલા ક્યાં હતો? છેલ્લે તું ઉભો રહેતો. ચલો આ પછી તમને આપણે આ બી એક સોલ્વ કરીએ. અહીંયા એક થોડુંક નવું આવ્યું, જો આ એક મેથડ સમજી લો તો હવે પછી આમાં કઈ નવી મેથડ આજના લેક્ચરમાં ન થવાની. પદાર્થનું સ્થાન સૂત્ર, x ઓફ t નો મતલબ કે એનું સ્થાન સમય સાથે બદલાય છે. શું આપ્યું છે? 4t સ્ક્વેર પ્લસ 3 મીટર. ઓકે, 0 થી 3 સેકન્ડના ગાળામાં સરેરાશ વેગ પૂછ્યો છે ભાઈ, અને તત્કાલીન વેગ એ પૂછ્યો છે. પહેલા સરેરાશ વેગ મેળવીએ તો સરેરાશ વેગનું સૂત્ર જો આવા પૂછે છે, ધ્યાન રાખજો. સરેરાશ વેગનું સૂત્ર શું થાય? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય, અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. ચાલો ક્યાંથી ક્યાં કે છે? 0 થી 3 સેકન્ડના ગાળામાં. તો આટલું તો આપણને સમજાય ને કે અંતિમ સમય 3 થયો, પ્રારંભિક સમય 0 થયો. ચાલો અંતિમ સ્થાન કયું થયું? હે સાહેબ અંતિમ સ્થાન કયું થયું? તો કે 3 સેકન્ડ હોય અંતિમ સ્થાન કહેવાય. જો મેં હમણાં સમજાવ્યું હતું આ સૂત્રને આમ બોલાય, તમારું સ્થાન સમયના વિધેય સ્વરૂપે છે. મીન્સ કે t0 હશે ત્યારે સ્થાન જુદું હશે. જોજો આપણે હમણાં ચેક કરશું. t3 હશે ત્યારે સ્થાન જુદું હશે. તો હવે એમ લખાય અંતિમ સમય કેટલો? 3. તો અહીંયા લખી નખાય આમ x ઓફ t. આ શું કર્યું હે સાહેબ? 3 સેકન્ડ અંતિમ સમય હતો ને તો x ઓફ 3 કર્યું, t ની જગ્યાએ 3 મૂક્યું, માઇનસ પ્રારંભિક સમય કેટલો હતો? 0. તો t ની જગ્યાએ 0 મૂક્યું. બસ કિંમત મેળવી નાખો એટલે જવાબ આવી જાય. પેલા આટલું સમજાનું મારા વાલાઓ તમને બધાને. ઈડર ઓકે ફાઇન. ચાલો સુરેન્દ્રનગર, જુનાગઢ, જય ગિરનારી,
ઓકે, ખબર પડી ને ભાઈ? તો અહીંયા આ 3 કેમ મૂક્યું હતું કે અંતિમ સમય 3 સેકન્ડ છે એટલે x(3), પ્રારંભિક સમય 0 છે તો x(0). તો હવે મારે શું ગોતાય? તો કે સાહેબ આપણે x(3) ને x(0) ગોતી આવે. તો કાંઈ નહીં, અહીંયા જ કરું. લે આ ભાઈ t ની જગ્યાએ 3 મૂકતો હાલતો. આનો મતલબ તું જ્યાં t ભાર ને ત્યાં તારે 3 મૂકવાનું. તો 3 નો વર્ગ વત્તા અહીંયા 3, 3 નો વર્ગ 9, 9 ચોકું 36, 36 ને 3 39 મીટર થઈ ગયું. 3 મૂક, 3 નો વર્ગ 9, 9 ચોકું 36 ને 3 39. હાલ પછી 0 મૂક, નો પ્રોબ્લેમ બકા. 0 તો 0 મૂક 4, 0 નો વર્ગ વત્તા 3 તો 0 વત્તા 3 3 મીટર. ઓકે, હાલો પૂરું થઈ ગયું, જવાબ આવી ગયો હોય જો તમારો. અંતિમ સ્થાન 3 તો x(3) કેટલું છે ભાઈ? 39 માઇનસ x(0) કેટલું છે ભાઈ? 3 અપોન તમને ખબર જ છે 3 - 0 તો 36, 36 ભાગ્યા 3 તો 12 તેરી 36, 12 મીટર પર સેકન્ડ, 12 મીટર પર સેકન્ડ. ફિનિશ. તો એ આવી ગયું. અચ્છા, તમને t બરાબર 3 સેકન્ડે તત્કાલીન વેગ પૂછે છે. આ પહેલો હતો. હવે મારે બીજો જોઈએ છે કે 3 સેકન્ડે તત્કાલીન વેગ. તો તત્કાલીન વેગ એટલે તો વિકલન ભાઈ. x આપ્યું છે ને મને કોઈ પર્ટિક્યુલર સમયે વેગ પૂછ્યો છે તો મારે dx/dt કરવાનું. ચાલ બેટા, હવે આવું ખોટું હું હવે મારે લાંબુ કરવું યાર કે પહેલા x ની વેલ્યુ મૂકવું પછી આગળ સીધું ખબર પડી જોઈએ. 2 આગળ આવે, t² છે એટલે 2 આગળ આવે તો 4 અને 2 42 નહીં લખવાનું. 4 દુ 8, t ના t, 2 માંથી 1 જાય તો 1 લખો કે ન લખો ફેર ન પડે. પ્લસ 3 એકલો અચળ છે, અચળ નો 0 થઈ ગયું તો 8t. t કેટલું કીધું તમને? 3. તો 8 ની જગ્યાએ 3 મૂકો. 8 સોરી t ની જગ્યાએ 3 મૂકો. t ની જગ્યાએ 3 મૂકો તો 8 ગુણ્યા 3, 8 તેરી 24 મીટર પર સેકન્ડ. પૂરું. એ આવી ગયું. તો ટૂંકમાં ક્યારે મારે વિકલન કરવાનું છે, ક્યારે મારે t ની જગ્યાએ 0 અને 3 મૂકવાની જરૂર પડે, એ બધું તમને ઇક્વેશન પરથી ખબર પડી જાય. ઇક્વેશન ક્લિયર એટલે તરત આઈડિયા આવી જશે. બોલો, રેડી બધાને? પક્કો? ओके, चलो आगे बढ़ते हैं. नेक्स्ट ए आ પછી એક હોમવર્ક માં આપ્યો મેં એના જેવો જ છે. આ બી હોમવર્ક. આ જો તમને ખાલી આઈડિયા આપું. હવે મારે આના જેવો હજી એક કરાવો છે પણ આ તમને ખાલી આઈડિયા આપું છું. ગતિ કરતા કણના સ્થાનનું સૂત્ર આપ્યું પાછું x(t) ઈ જ છે. પછી જો અહીંયા હું કીધું 0 થી 3 સેકન્ડના ગાળામાં સરેરાશ વેગ અને પછી 3 સેકન્ડ એટલે પહેલા t બરાબર 0 મૂકો, પ્રારંભિક સ્થાન 3 સેકન્ડ મૂકો, અંતિમ સ્થાન, સરેરાશ વેગનું સૂત્ર વાપરો. એટલે થઈ જાય મારા વાલાઓ. પક્કો? મહુવા બોયઝ. ઓકે, તો આ હોમવર્કમાં તમે કરી શકો એમ છો. નેક્સ્ટ આ એક હોમવર્ક. ચાલો આ ટેક્સ્ટ ઇલ્યુસ્ટ્રેશન કરીએ એટલે ઓલા જેવો જ છે. એક તમને વધારે પ્રેક્ટિસ મળે કે x અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન આ રીતે દર્શાવ્યું છે. તો સ્થાન તમને આપી દીધું છે, પદાર્થનું સ્થાન x = a + bt² છે. જ્યાં a બરાબર 8.5 મીટર છે અને b બરાબર તમને અહીંયા લખીને આપ્યું છોકરાઓ બધું કે a બરાબર 8.5 મીટર અને b બરાબર 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપ્યું છે. 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર આપ્યું છે. t સેકન્ડમાં લો. 0 સમયે તેનો વેગ કેટલો હશે? ઓકે, એટલે આ વેગ કીધો એટલે મારે સમજી જ જવાનું તત્કાલીન. એ હંમેશા કઈ તત્કાલીન કહેશે નહીં. વેગ લખે એટલે તત્કાલીન જ હોય. અને 2 થી 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે? તો પહેલા t બરાબર 0 સમયે મને વેગ પૂછ્યો છે. ચાલો તો આનું વિકલન કરો ભાઈ. x આપ્યું છે તો dx/dt. ચાલો હવે અહીંયા છતાંય હું એક સ્ટેપને ફોલો કરું છું, બાકી કાંઈ જરૂર નથી. a + bt². ચાલો પહેલા એને લઈએ. તો એ તો એકલો અચળ છે, એનું મૂલ્ય 8.5 એટલે અચળ થયું. અચળનું સમયની સાપેક્ષે વિકલન કરો 0 પ્લસ b અને t² બે છે તો b અચળ આમને આમ. એકલો અચળ હોય તો 0 કહી દેવાનું, પણ અચળ ગુણ્યા ચલ હોય તો અચળને આમ નામ રાખવાનું અને t² નું માથેની ઘાત 2 આગળ આવે
ટી ના ટી માંથી એક બાદ કરો તો 1, તો v ઇઝ ઇક્વલ ટુ આવી ગયું 2bt. અચ્છા, તમને શું પૂછ્યું છે? 0 સમયે વેગ. તો બકા તમે ટી ની જગ્યાએ 0 મૂકો તો જવાબ 0. પૂરું, પહેલો જવાબ આવી ગયો કે 0 સમયે વેગ. માની લો 5 સેકન્ડે કીધું તો ટી બરાબર 5 મૂકે. મને 0 સેકન્ડે પૂછ્યું તો મેં 0 મૂક્યું, તો 0 જવાબ. પછી હવે મને એને બીજું જે પૂછ્યું છે એમાં એને મને પૂછ્યું છે 2 સેકન્ડ થી 4 સેકન્ડ વચ્ચેનો સરેરાશ વેગ. ટી બરાબર 2 સેકન્ડ થી 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ. હવે હું ઓલા કરતા એક સ્ટેપ ઘટાડું. જો સરેરાશ વેગનું સૂત્ર યાદ હોવું જોઈએ. અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં અંતિમ સમય માઇનસ પ્રારંભિક સમય. 2 અને 4 માં અંતિમ સમય 4, પ્રારંભિક સમય 2. તો પછી મારે 4 સેકન્ડે જ અંતિમ સ્થાન કહેવાનું. તો અહીંયા x નો લખાય, x ઓફ 4. ખરેખર આ રીતે x ઓફ t આપવું જોઈએ, ચાલે, નથી આપ્યું તો. માઇનસ પ્રારંભિક સ્થાન x ઓફ 2. અંતિમ સમય 4 એ અંતિમ સ્થાન, પ્રારંભિક સમય 2 પ્રારંભિક સ્થાન. તો હવે મારે શું કરવાનું? કાંઈ નહીં યાર, જો હાવ ઈઝી. આમાં t બરાબર પેલા 2 મૂકો તો હાલો. તો હું એક કામ કરું, અહીંયા લઈ લો. હાલો, t બરાબર 2 મૂકીએ આપણે. તો શું થશે? t બરાબર 2 મૂકો તો x ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ a એઝ ઇટ ઇઝ પ્લસ t ની જગ્યાએ 2 મૂકો, 2 નો વર્ગ 4b થઈ જશે. t ની જગ્યાએ 2 મૂકો તો, અને પછી હું t ની જગ્યાએ 4 મૂકું. અચ્છા, એક કામ કરું, હું સીધો જવાબ આવે એટલી માટે a અને b ની વેલ્યુ મૂકી જ દઉં. a કેટલું આપ્યું છોકરાઓ? a જોવો તો 8.5 વત્તા 4. b કેટલું આપ્યું છે? b છોકરાઓ 2.5. અઢી ગુણ્યા 4 કરશો, અઢી ગુણ્યા 4 કરો તો 10. 10 વત્તા 8.5 એટલે 18.5 મીટર. એ બાપુ રેડી બધાને? પક્કો? ક્લિયર? હા, માની લો હું ટી બરાબર 4 સેકન્ડે કહું તો 4 સેકન્ડે શું થશે? જોવો તો ટી બરાબર 4 શું કરવાનું? તો કે આ સૂત્રમાં ટી ની જગ્યાએ 4 મૂકવાનું. હાલો મૂકો. પેલા એ તો આમ નામ છે વત્તા બી. ટી ની જગ્યાએ 4 મૂકો તો 4 નો વર્ગ આવશે. 4 નો વર્ગ 16 એટલે 16 બી થઈ ગયું. ચાલો તો હવે હું એ ની કિંમત મૂકું. એ છે 8.5 વત્તા 16. બી કેટલું છે? બી 2.5. બી જે છે એ છે 2.5. તો 16 દુ 32 થશે. 16 ગુણ્યા 0.5 એટલે 8 થશે. અને 32 ના 40 ને વત્તા 8.5. આ બધું તમારે મોઢે કરવાનું છો મારી જેમ. ધ્યાન રાખજો, કેલ્સી નો યુઝ કરતા પાછા. તો પૂરું થઈ ગયું યાર. સરેરાશ વેગ આવી ગયો. આ કાંઈ તમારે આવી રીતના લખવાની જરૂર નથી. તમે સાઈડમાં ફટાફટ કરી નાખો તોય ચાલે. જો x ઓફ 4 કેટલું આપ્યું છે? 48.5 માઇનસ x ઓફ 2 18.5 અપોન 4 માઇનસ 2 2. 48.5 માંથી 18.5 સબટ્રેક્ટ કરો તો સાહેબ 30 આવે. હા, 30 ભાગ્યા 2 તો 15 મીટર પર સેકન્ડ સરેરાશ વેગ. તો તમને જવાબ મળી જશે. જે વેગ પૂછ્યો હતો એ વેગ 0. યસ, આ રહ્યો. જો વેગ જે પૂછ્યો હતો વેગ 0 આવી ગયું. આ રહ્યું. ટી બરાબર 0 સેકન્ડે વેગ 0 અને સરેરાશ વેગ 15 મીટર પર સેકન્ડ. એ બાપુ રેડી? બધાને ક્લિયર? હવે તમારે છે ને છોકરાઓ આમાં જો આટલું લેન્ધી કઈ ન કરાય. તમને ખબર જ હોય સીધી વેલ્યુ મુકાય. જો આ સ્ટેપે ન લખાય, સીધું આના ઉપરથી આ સ્ટેપ લખાય અને બીજું સીધું આ સ્ટેપ લખાય. એક સ્ટેપ, બે સ્ટેપ, સીધી આ બેની વેલ્યુ અહીંયા મુકાય. સમીકરણ તમને યાદ હોવું જરૂરી છે. તમે એમસીક્યુ સોલ્વ કરતા હો ત્યારે થોડું ને સમીકરણ લખવું જરૂરી છે. નીટમાં તમે સન્ડે મોકનો પેપર આપો છો, નીટ કે જેઈ વાળા, તો તમારે આવી રીતના નથી કરવાનું. ત્યાં તો સિમ્પલ આ સૂત્ર સીધું મગજમાં છપાવવું જોઈએ. સીધી વેલ્યુ પેલા હાલો ટી બરાબર 2 મૂકો, 4 મૂકો એટલે 2 સ્ટેપ થયા તમારા. સીધું અહીંયા વેલ્યુ, અહીંયા 4 ઓછા 2 2, સીધો અહીંથી જવાબ પૂરું. ત્યાં કાંઈ આવી રીતના તમારે પ્રોસેસ નથી દેખાડવાની. આ તો હું તમને પહેલી વખત સમજાવું છું એટલા માટે પ્રોસેસને ફોલો કરીએ છીએ. બાકી પ્રોસેસ ફોલો કરવાની જરૂર નથી. ચલો, ये होमवर्क
ये भी होमवर्क, ये भी होमवर्क, और ये आज का लास्ट क्वेश्चन. चलिए लास्ट क्वेश्चन है ये. जेई 2020 નો આ ક્વેશ્ચન છે. શાંતિથી આપણે સમજશું. જેઈ 2020 નો આ ક્વેશ્ચન. અહીંયા ફિગર આપી જ છે, પણ છતાંય આપણે સાથે સાથે હું ફિગર બનાવતો જાઉં છું. જમીન પરના કોઈ બિંદુ એ બરાબર ઉપર એક ફુગો હવામાં ઉપર તરફ જઈ રહ્યો છે. મીન્સ કે અહીંયા આપણને જમીન પરનું એક બિંદુ આમ લઈ લઈએ આપણે. આ તમને આ ફિગર આપી જ હતી. આ તો તમને બધાને દેખાય છે વ્યવસ્થિત? યસ, આમ તો દેખાય જ છે. ચાલો, તમારે ફરીથી ડ્રો કરવાની જરૂર જ નથી. તો જો અહીંયા તમને એને ક્લિયરલી આ કીધું જ છે કે જમીન પરના કોઈ એક બિંદુ એ આગળ આવ્યું એ. તો એ પાસેથી બરાબર ઉપર એક ફુગો હવામાં ઉપર તરફ જઈ રહ્યો છે. જ્યારે તે ફુગો H1 અંતરે પહોંચે ત્યારે બિંદુ એ થી ડી અંતરે ઉભેલી એક છોકરી તે ફુગો ઉધ્વ સાથે 45 ડિગ્રીના ખૂણે જુએ છે. એટલે અહીંથી એક ફુગો મૂક્યો. એ ફુગો ઉપર જતા જતા એ ફુગો અહીંયા સુધી પહોંચ્યો H1 અંતર સુધી. ત્યારે એ થી ડી અંતરે આ એક બી જગ્યાએ એક છોકરી ઊભી હતી. એ થી ડી અંતરે ઉભેલી છોકરી બી બિંદુ આગળ એ આમ જોવે છે. આમ ટૂંકમાં સામે એ બિંદુ હતું, આમ સામે ફુગો ઉપર જતો હતો. એ H1 ઉપર ગયો ત્યારે પોતે ત્યાંથી ડી દૂર હતી અને જોયું આમ 45 ડિગ્રી ઉધ્વ સાથે 45. જો આ 45 એને જોયું કે એ H1 અંતરે પહોંચ્યો. આ 45 હોય તો ડેફિનેટલી આ 45 જ થવાનું નહીં યાર, હુકમ ન થાય. તો આ 45 તો ત્યાંથી આપણને એટલું ન ખબર પડે કે ભાઈ tan 45 tan 45 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થાય. સામેની બાજુ H1 થાય, પાસેની બાજુ D થાય. tan 45 ની કિંમત 1 થાય. ઈ પાછી ખબર હોવી જોઈએ તો H1 બરાબર D આવી જાય. પછી શું કહે છે જોવો તો, જ્યારે તે ફુગો વધારાની H2 ઊંચાઈએ પહોંચે ત્યારે જો છોકરી આકૃતિમાં દર્શાવ્યા મુજબ 2.464 ડી એટલે કે સી જેટલી આગળ જઈને ફુગાને જુએ તો ઈ ઉધ્વ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે છે. એટલે આખી પરિસ્થિતિ કેવી થઈ કે એ બિંદુ પાસેથી ફુગાને મૂક્યો અને પોતે ડી અંતરે હતી છોકરી. એને જોયું કે 45 ડિગ્રીએ જોયું ત્યારે ફુગો H1 ઊંચાઈ હતો. પછી ફુગો તો ઉપર જતો જ રહે. હવે ફુગાની પાછળ છોકરી છે, એને છોકરી કીધી છે એટલે ફુગો ઉપર ગયો તો છોકરી આગળ ગઈ. કેટલી આગળ ગઈ? એક્સ્ટ્રા કેટલી આગળ ગઈ? તો કે 2.464 ડી. અને ત્યારે ઈ સી પાસે પહોંચીને એને જોયું. કેમ જોયું? તો કે લંબ સાથે 60 ડિગ્રીના કોણે જોયું ને તો એને ફુગો ની પાછો H2 ઊંચાઈએ દેખાણો. એક્સ્ટ્રા H2 ઊંચાઈએ દેખાણો એક્સ્ટ્રા. હવે આ ખૂણો 60 થયો, ટોટલ 90 હોય તો આ કેટલાનો થયો? 30 નો થયો. હવે એને હું પૂછ્યું છે તો ઊંચાઈ H2 શોધો, એક્સ્ટ્રા ઊંચાઈ H2 શોધવાની છે. ખરેખર આ ક્વેશ્ચન ફિઝિક્સ નો છે જ નહીં, મેથ્સ નો થઈ ગયો. હવે ક્યાં ફિઝિક્સ ક્યાં આવ્યું? હજી મારે શું કરવાનું તો કે આ આખો ત્રિકોણ, હાલો તમને આખો ત્રિકોણ દેખાવો જોઈએ. હું અહીંયા અલગ કલરની પેનથી હાઇલાઇટ કરી નાખું છું. આ ત્રિકોણ તમને દેખાવો જોઈએ. આ ત્રિકોણ તમે જો તો ત્યાં 30 ડિગ્રી થયો. તો ત્યાંથી હું ન લખી શકું છોકરો કે tan 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ ઓપોઝિટ. આખું કેટલાનું થાય? ટૂંકમાં સામેની બાજુ. ઓપોઝિટ એટલે સામેની બાજુ. H1 વત્તા H2 સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો કે પાસેની બાજુ આખું કેટલી થશે? ખાલી ઓલું 2.464 ડી નહીં થાય તો એટલું જ છે. એટલું મારે એડ કરવું પડશે. એટલે ડી પ્લસ 2.464 ડી. અચ્છા, tan 30 ની કિંમત શું થાય સાહેબ? ઈ અમને યાદ નથી. હવે એમાં હું કાંઈ ન કરી શકું. તમને એટલું ખબર હોવી જોઈએ કે tan 30 એટલે sin 30 ના છેદમાં cos 30 લખાય. sin 30 1/2 થાય. ઈ પાછું યાદ હોવું પડે. cos 30 √3/2 થાય. 2 2 જાય તો 1/√3 થાય.
ચાલો તો tan 30 કેટલું થયું 1/√3. h1 ની જગ્યાએ હું d મૂકી દઉં. હા મૂકી દેવાય, શું વાંધો એમાં. હાલો તો h1 ની જગ્યાએ d પ્લસ h2 ઇઝ ઇક્વલ ટુ ડી વત્તા 2.464 ડી. તમારી ડી ને કોમન કાઢી લ્યો તો 2.464 વત્તા 1 કરો તો 3.464 ડી નો આવે અને છેદમાં √3 નો આવે. √3 3 નું વર્ગમૂળ કાઢો તો 1.73 થાય છોકરો. 3 નું વર્ગમૂળ 1.73 અને તમે અહીંયા ડી પ્લસ h2 કરો તો જો 1.5 × 2 કરો એટલે 3 આવે અને 1.73 માં મેં 1.5 કર્યું 0.23 રહ્યા. 0.23 × 2 કરો 0.46 આવે તો આ 2d થઈ ગયું. અને અહીંથી h2 ઇઝ ઇક્વલ ટુ 2d માઇનસ ડી. ડી તમને h2 પૂછ્યું હતું ને, h2 શોધો તો ડી. આમાં ક્યાંય ફિઝિક્સ હતું નહીં, મેથ્સ જ હતું. tan θ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ કરવાની હતી. અલા રેડી ભાઈ બધાને? પાક્કો? ઓકે, જોઈ લઈએ કઈ બાકી નથી ને? નહીં. ઓકે, આજે એટલું રાખીએ છીએ. આ સન્ડેની મોકમાં તમારો અહીંયા સુધીનો સિલેબસ આજે જે સુધી ચાલ્યો મારા પોર્શનની અંદર એટલો હશે અને બાકી ચેપ્ટર 10 હશે. ઓકે, સારું, ચાલો.